મોસ્ટ વેલકમ મારા પ્રાઇવેટ સેમિનાર ઉપર આજે પહેલી વખત તમને બધાને ઇન્વાઇટ કરું છું અને તમે લોકો જે રીતના જોઈન થયા તો તમને બધાને હાર્ટલી વેલકમ. આજે જે મુદ્દા પર આપણે વાત કરવાના છે ઓલમોસ્ટ ઘણા બધા આની અંદર મારા માટે કે મારા ઇન્ટ્રોડક્શન માટે સમય નથી બગાડવો, કારણ કે જે ટોપિક આપણે કવર કરવાના છે છતાં પણ એક બે લાઈનમાં કહી દઉં કે હું ડોક્ટર મિતુલ ત્રિવેદી ઈસરો અને નાસાની સાથે જોડાયેલો વૈજ્ઞાનિક છું અને એ સિવાય આર્કિયોલોજિસ્ટ, જીઓલોજિસ્ટ, હિસ્ટોરિયન આ રીતના પણ ઘણા બધા અમુક કામ કરતો હોઉં છું. આજનો ટોપિક જે છે તે પણ આવી જ રીતના ક્યાંક આર્કિયોલોજી, હિસ્ટ્રી, વેદોના કે રામાયણના કે આ બધાના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર ક્યાં કેવી રીતના છુપાયેલું છે, શું છુપાયેલું છે અને તેના આજના જીવન સાથે કેવી રીતના જોડાય છે તે થોડી ઘણી આપણે વાતો કરીશું. અને અમુક કિસ્સાઓ જે રામાયણની અંદર આપેલા છે તે કિસ્સાઓ કેવી રીતના, શું એની પાછળનું લોજિક હતું તે પણ આપણે વિચારીશું. પણ સૌથી પહેલા બધું શરૂ કરીએ પહેલા તમને એક વાત જણાવી દઉં કે તમને 2 લિંક મળી છે. 2 લિંક એટલા માટે છે કે આની લિમિટ જે 40 મિનિટની છે તે તમને ખબર છે, એટલે 41 મિનિટ જેવું મારું વક્તવ્ય રહેશે અને ત્યાર પછી 40 મિનિટ પછીનું જે ફરીથી જે આગળ સેકન્ડ જે સેશન આવશે કે જે સેકન્ડ લિંક જે મોકલેલી છે તેની અંદર એક 2-5 મિનિટ રહીને જે લોગિન કરીશું તો ત્યાં આગળ દરેકને જે પણ કંઈક ક્વેશ્ચન આન્સર્સ કે જે પણ કંઈક આગળ ઇન્ટરેક્શન કરવું હશે તે આપણે ચાલુ રાખીશું, એટલે એ બીજી આપણને એક્સ્ટ્રા ટાઈમ મળી રહેશે. એવી રીતનું આની અંદર ગોઠવણી કરેલી છે. અને આ જે ગોઠવણી કરેલી છે તેની અંદર આપણી સાથે જોડાયેલા જે મંથનભાઈ દેસાઈ છે, મંથનભાઈને ખાસ ઘણા દિલથી થેન્ક્સ કહેવાની ઈચ્છા થાય છે, કારણ કે એમની મહેનત ને એમની મદદ વગર કદાચ આ વસ્તુ હું નહીં કરી શક્યો હોત, એટલે થેન્ક થેન્ક્સ યુ. ટુ હિમ. વેલકમ એની ટાઈમ. અને આશીષભાઈ છે, ચિંતનભાઈ છે, ઘણા બધા આની અંદર જે જોડાયેલા છે તે લોકોએ પણ દિલથી જે મને સપોર્ટ કરેલો છે તે બધા માટે એ લોકોને દિલથી, નિશિકાંતભાઈ ખાસ તો આની અંદર કે જેમણે મને મોટિવેટ પણ કરેલો છે, ચિંતનભાઈ જે મારા મોટા ભાઈ જેવા છે, ઓલવેઝ મને પ્રમોટ કરતા રહે છે આવા બધા કાર્ય કરવા માટે, તે બધાને દિલથી. વિનયભાઈ કેજરીવાલ જે વર્ષોથી અમે એકબીજા સાથે જોડાયેલા છે પણ બહુ વખત પછી આજે એમની સાથે પાછું એમને જોઈને બહુ આનંદ થાય છે, એટલે દરેકને ખાસ તો દિલથી અભિનંદન અને દિલથી થેન્ક યુ. મુદ્દાની વાત પર જો આપણે આવીએ તો રામાયણની અંદર ઘણા બધા કિસ્સાઓ, ઘણી બધી વાતો, ઘણી બધી પ્રસંગો ને ઘણું બધું છે, પણ જો આપણે રામાયણની વાતો કરીએ તો રામાયણ બેઝિકલી 24,000 શ્લોકનું વાલ્મીકી રામાયણ છે. હું તુલસીકૃત રામાયણ કે એ કોઈ રામાયણની આજે વાત નહીં, હું ઇતિહાસ ઉપર જવા માંગુ છું. અને ઇતિહાસની જો વાત કરીએ તો ઇતિહાસની અંદર સૌથી વધારે કદાચ ઓથેન્ટિક વાત જો આપણે કરીએ તો વાલ્મીકી રામાયણને આપણે ગણી શકીએ છીએ. તો આજે આપણે વાલ્મીકી રામાયણનો જ સંદર્ભ વધારેમાં વધારે લઈશું. રામચરિત માનસ શું છે કે વાલ્મીકી શું છે તે પણ આપણે શરૂઆત કરીએ. તો કે રેફરન્સ સાથે જ વાતો કરીશું તો એ વધારે યોગ્ય રહેશે. પણ સૌથી પહેલા હું તમને કહી દઉં કે રામાયણની અંદર 2 અલગ અલગ ભાગ આવે છે, જેમ કે એક કાંડ અને એક સર્ગ. તો કે રામાયણની અંદર એમ જોવા જઈએ તો 7 કાંડ છે, ત્યાર પછી 8 કાંડ પણ છે, પણ ઓરિજિનલી જે વાલ્મીકીજીએ જે લખેલું હતું તેમાં મૂળભૂત રીતે 6 કાંડ હતા, જેમાં બાલકાંડથી લઈને યુદ્ધકાંડ સુધીના અલગ અલગ 6 કાંડ છે. અને એ 6 કાંડ છે તેની અંદર એક કાંડ એટલે દરેક સમયે દરેક જગ્યાએ જે અલગ અલગ ઘટનાઓ જે બનેલી છે એને એ વખતે કાંડ શબ્દ વાપરવામાં આવેલો છે. અત્યારે આપણે કાંડ એટલે કંઈક ખોટી ઘટના કે એના સંદર્ભમાં લઈએ છીએ, પણ કાંડ એટલે બેઝિકલી એવો મિનિંગ નથી. કાંડ એટલે કોઈ પણ જે એક ઘટના બની હોય, ચાહે સારી હોય કે ચાહે ખરાબ હોય, તો એ દરેક વસ્તુને કાંડ તરીકે એ લોકોએ ઉલ્લેખ કરેલો છે. અને પછી તેની અંદર અલગ સર્ગ આપેલ. કાંડની અંદર અયોધ્યા કાંડની અંદર 119 સર્ગ છે. તો આવા કાંડ અને સર્ગ એટલે પાછા તેના પણ એ વિભાગ, દરેક ઘટનાઓ જે બનેલી છે તેના અલગ અલગ ભાગ, એ જે તેની જોડાઈ છે થાય છે તેને સર્ગ કહેવામાં આવે છે. તો આજે આપણે આની ઉપર જ વાત કરીશું. પહેલામાં શેર જે આપણે શેર કરીએ છીએ તેનાથી આપણને કદાચ સમજવામાં વધારે આસાન રહેશે.
5 લોકો હજુ પણ વેઇટિંગ રૂમની અંદર છે સાહેબ, એટલે એમને જરાક લઈ લેજો. મેસેજ એવી રીતનો આવે છે. હા, તમારે ત્યાંથી એડમિટ ઓલ કરવું આપણે તો પડશે. સૌથી પહેલો ઓકે, ત્યાં ઉપર એક બટન હશે રાઈટ સાઈડ ઉપર, ઓકે, એડમિટ ઓલ. કરી દીધું, હા, એડમિટ કરી ઓલ કરી દીધું, દો કરી બસ. હા દીધું, હા, કરી દીધું. હમ. આની અંદર જો આપણે જોવા જઈએ તો વાલ્મીકી રામાયણ અહીંયા તમે અત્યારે હવે જોઈ શકો છો. વાલ્મીકી રામાયણની આપણે વાત કરીએ છીએ, જેની અંદર પહેલો બાલકાંડની અંદર તમે જો સાથે સાથે જોશો તો ચતુર્થ સર્ગ, એટલે રામાયણની અંદર શું વાતો છે, તો કે એક તો રામાયણની અંદર રામને જે રાજ સિંહાસન પર બેસાડ્યા ત્યાં સુધીની ઘટનાઓ છે, ત્યાં સુધીની વાતો છે રામાયણની અંદર. બીજી વસ્તુ એ છે કે રામાયણની અંદર જે અર્થ, કામ, મોક્ષ અને યજ્ઞની જે વાતો કરેલી છે તે પણ આની અંદર કેવી રીતના આપણા જીવન સાથે સંલગ્ન થાય છે તે પણ આપણે જોઈશું. અને એ દરેકને કેવી રીતના આગળ વધવાનું છે કે એ કેવી રીતના, તો આપણે સૌથી પહેલા તો કે ઇતિહાસની વાતો કરીએ. ઇતિહાસની અંદર ચતુર્થ સર્ગની અંદર સૌથી પહેલા શ્લોકની અંદર આપણને એ જણાવે છે કે રામાયણનો સમયગાળો કયો હતો. તો કે રામાયણનો સમયગાળો પહેલા જ શ્લોકની અંદર કે છે કે જે સમયે વાલ્મીકીએ જે રામાયણ લખેલું તેનો સમયગાળો અહીંયા બતાવે છે. તો કે વાલ્મીકીએ આ ક્યારે આની રચના કરેલી, લખાણ તો ત્યાર પછી સાહેબ બહુ વર્ષો પછી આવ્યું, પણ આની રચના ક્યારે થઈ, રામાયણની રચના ક્યારે થઈ, તો કે જ્યારે અયોધ્યામાં રામ સિંહાસન ઉપર બિરાજમાન થતા હતા તે વખતે મહર્ષિ વાલ્મીકીએ આ પદોની રચના કરેલી હતી. તેવું ચતુર્થ સર્ગની અંદર પહેલા જ શ્લોકની અંદર તમે અહીંયા જોઈ શકો છો, એ આપેલું છે. એટલે રામાયણની અંદર જ તેનો સમયગાળો આપેલો છે કે આ ક્યારે આ શ્લોકની રચના થયેલી હતી. રામાયણ અલગ અલગ રીતના વાલ્મીકી રામાયણ અને વાલ્મીક્ય રામાયણ એમ બે અલગ અલગ રામાયણ છે. આપણે જે વાતો કરીએ છીએ તે વાલ્મીકી રામાયણની વાત કરીએ છીએ, અને વાલ્મીકી રામાયણની અંદર આ ઘટના જે આપણે વાત કરી તે ઘટના આપણને વાલ્મીકી રામાયણની અંદર જોવા મળે છે કે ભાઈ એની રચના ક્યારે થયેલી હતી. ત્યાર પછી જો આપણે આગળ જોઈએ તો એના પછીનો કેટલા આની અંદર શ્લોક છે, કેટલા સર્ગ છે, કેટલા કાંડ છે તે આપણને બીજા શ્લોકમાં જોવા મળે છે. તો કે 24,000 શ્લોક, 500 સર્ગ, લગભગ 500 સર્ગ છે. પણ ત્યાર પછી આપણે અલગ અલગ જ્યારે બીજા બધા લેખકોના જ્યારે સર્ગની કમ્પેરિઝન કરેલી છે તો બાલકાંડથી લઈને યુદ્ધકાંડ એટલે 1 થી 6 કાંડની જે આપણે વાત કરીએ છીએ તો 1 થી 6 કાંડની અંદર 534 સર્ગ થાય છે. એટલે લગભગ જે આની અંદર વાતો કરેલી છે તે 500 સર્ગની વાત કરેલી છે કે ઓરિજિનલ જે ઘટના થઈ હશે કે ઓરિજિનલી જે રીતના સંરચના થઈ હશે તેની અંદર 500 સર્ગ હશે. શ્લોકની અંદર જો તમે જુઓ તો તેની અંદર ઉત્તરકાંડનો અહીંયા જે ઉત્તરકાંડની વાત કરેલી છે એ શ્લોકની અંદર ક્યાંય ઉત્તરકાંડની વાત નથી. એટલે જે અર્થઘટન થયેલું છે તેની અંદર આ લેખકે ઉત્તરકાંડની વાત કરેલી છે, પણ ઉત્તરકાંડ એ રામાયણનો ભાગ નથી. એ તમને બહુ સ્પષ્ટપણે વાલ્મીકી રામાયણની અંદર શ્લોકના અર્થઘટનની અંદર દેખાશે. ત્યાર પછી 6 કાંડ અને ઉત્તરકાંડની જે વાતો કરેલી છે તેની અંદર શું છે, કાવ્ય છે અને બધું છે તે અંગે બધી વાતો છે. પણ આ એમણે ત્યાર પછી તેમના રામના જે પુત્ર હતા લવ અને કુશ, એમને જ્યારે આ વસ્તુ આ કાવ્યનું પઠન શીખવાડેલું હતું તેનો ત્યાર પછી ઉલ્લેખ આવે છે 5મા શ્લોકની અંદર. અને 6ઠ્ઠા શ્લોકની અંદર ત્યાર પછી એની અંદર કેવી રીતના કાવ્યનું પઠન કરવું ને એ બધું શીખવાડેલું છે. પણ સૌથી અગત્યની વાત સાહેબ આની અંદર 7મો જે શ્લોક છે ત્યાંથી આપણે આજના સેમિનારની કે આજના આપણા પાઠ્યક્રમની શરૂઆત કરીએ. તો કાવ્યમ રામાયણમ કૃત્સમ સીતાયાશ્ચરિતમ મહતઃ. સાહેબ ફરીથી બોલું છું, આ કાવ્યમ રામાયણમ એટલે કાવ્ય રામાયણ, આ કાવ્યનું નામ આપેલું છે રામાયણ. કૃત્સમ એટલે જેના દ્વારા કૃત્ય થયેલું છે, સીતાયાશ્ચરિતમ જેની અંદર સીતાનું ચરિત્ર છે. બહુ અગત્યની વાત કરીએ તો રામાયણની અંદર સીતા ચરિત્રની આની અંદર વાત છે. સીતાયાશ્ચરિતમ મહત એટલે સીતાના ચરિત્રની વાત છે. તો રામાયણનું જે અર્થઘટન અયનમ રામનું આખ્યાન કે રામનું કથન એવી રીતની વાત આપણે કરતા આવ્યા છીએ. એટલે રામાયણમ એટલે રામની વાર્તા.
ખરેખર રામની વાર્તા નથી. આની અંદર દોસ્તો જે વાતો કરે છે તો રામાયણની જે વાતો છે તે કેવી રીતની છે તે આપણે જોઈએ. તો કે સીતા એટલે શું? તો કે રામ એટલે પુરુષ અને રામા એટલે સ્ત્રી. રામા એટલે સીતા. તો સંધિ જે છૂટી કરીએ છીએ તે રામ વત્તા અયનમ નથી. રામ વત્તા અયનમ જો કરીએ તો રામાયણમ થાય. રામા વત્તા અયનમ કરીએ તો રામાયણમ. એટલે રામા એટલે સીતા. સીતાનું જે ચરિત્ર છે તેની વાતો આની અંદર મહર્ષિ વાલ્મીકીએ સ્પષ્ટ શબ્દોમાં 4થા સર્ગના 7મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતના કહેલું છે કે આ સીતા ચરિતમ, સીતાનું ચરિત્ર છે, નહીં કે રામનું ચરિત્ર, જે આપણે સૌથી પહેલા મિસઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. અચ્છા, ત્યાર પછી નીચેની બીજી લાઈનની અંદર પૌલત્સ્ય વધમિત્ય એટલે પૌલત્સ્યના વધની વાત કરેલી છે. પૌલત્સ્ય એટલે કોણ? તો કે પૌલત્સ્ય એટલે રાવણ. રાવણ એ પુલત્સ્ય ઋષિનો પુત્ર હતો. પુલત્સ્ય ઋષિના વંશજ હતા. પુલત્સ્ય ઋષિનો પુત્ર વિશ્રવા હતો અને વિશ્રવાનો પુત્ર એટલે રાવણ. તો અહીંયા જે વાત છે તે પૌલત્સ્ય એટલે પુલત્સ્યના વંશજની વાત છે. તો કે રાવણ એ પુલત્સ્ય વંશજ હતો એટલે પુલત્સ્ય વંશજ માટે પૌલત્સ્ય વધ એવો શબ્દ આની અંદર વાપરવામાં આવેલો છે. એમણે આ કાવ્યને પહેલા શબ્દની પહેલી લાઈનની અંદર જો જોઈએ તો રામાયણમ એ શબ્દ વાપર્યો છે. એટલે રામાયણ એટલે સીતાનું આખ્યાન, પણ સીતાના આખ્યાનથી લઈને પૌલત્સ્ય વધ સુધીની જે ઘટના છે તેને આ ઘટનાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તેવું સ્પષ્ટ રીતના આપણને રામાયણની અંદર જોવા મળે છે. ઓકે, તો આવી રામાયણની જે આ બધી ઘટનાઓ કે આ બધી જે વાતો છે તે સૌથી શરૂઆત જે આપણે કરી તે આવી રીતના થાય છે કે ભાઈ રામાયણ શું છે? તો કે સીતાનું ચરિત્ર છે. હવે આ બધી જે વાતો થાય છે કે આ બધા જે આપણે વાતો કરીએ છીએ, સાહેબ એક ક્ષમા ચાહું છું, વેઇટિંગ રૂમની અંદર અમુક લોકો દેખાય છે પણ એને હું ઇન્વોલ્વ નથી કરી શકતો. 2-4 જણાને કોઈ મારામાં નથી દેખાતું. મેં એડમિટ ઓલ તો કરી દીધેલા છે એટલે જરાક જોઈ લેજો. ઓકે, આગળ વધીએ. આ લોકોને જે રીતના આપણે સંદર્ભ લઈએ છીએ, રાવણની વાત કરીએ કે સીતાની વાત કરીએ કે રામની વાત કરીએ, તો એ સિવાય રામાયણની અંદર પણ એવા ઘણા બધા પાત્ર આવે છે કે જે પાત્રની ઉપર આપણને ઘણી વખતે સવાલો ઉભા થાય છે. જે પાત્ર ઉપર ઘણી વખતે આપણને મંથરા જેવું પાત્ર આવેલું. તો કે મંથરા એટલે આપણને જે રીતના ડિસ્ક્રાઇબ કરેલા હતા કે જે રીતના એમનું વર્ણન કરેલું હતું, તો ખરેખર એ મંથરા કોણ હતા, મંથરા શું હતા. એ સિવાય તાડકાની વાત કરીએ તો કે જ્યારે બાલકાંડની અંદર તાડકાના વધ માટે જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જાય છે ત્યારે તાડકાનું જે ચરિત્ર એની અંદર વર્ણવવામાં આવેલું છે. તો તાડકા કોણ હતા, તાડકા કેવા હતા અને એક કેવી રીતના એમનું પરિવર્તન એક રાક્ષસણીની અંદર થયેલું. આપણે જે શબ્દ રાક્ષસ વાપરીએ છીએ તે રાક્ષસ પણ સાહેબ આની અંદર ઘણી વખતે બહુ ખોટો શબ્દ છે. રાક્ષસ એટલે તો ખરેખર જેમ હિન્દુ ધર્મના રક્ષણ માટે શીખ ધર્મની સ્થાપના થયેલી હતી તેમ આવી રીતના દક્ષિણની અંદર અગસ્ત્ય ઋષિએ જે દક્ષિણના નાત બહાર કાઢેલા જે લોકો હતા આર્ય દ્વારા કે ઉત્તરના જે લોકો, વિશ્વામિત્રએ જ્યારે એમના 51 સંબંધીઓને સંસ્કૃત નહીં આવડતું હતું ત્યારે તેમને નાતબાર મૂકેલા હતા. અને એ જે નાતબાર મૂકેલા હતા એ નાતબાર મૂકેલા લોકો જ્યારે દક્ષિણની અંદર ગયા અને દક્ષિણની અંદર આવું એક ગ્રુપ જે ભેગું થયેલું હતું તે લોકોને અગસ્ત્ય ઋષિ જ્યારે દક્ષિણમાં ગયા ત્યારે પશુપાલન અને એ લોકોને ખેતી શીખવાડેલી હતી. એટલે એ લોકો અત્યારે જે આત્મનિર્ભર શબ્દ મોદી સાહેબે જે વાપર્યો ને તે આત્મનિર્ભર શબ્દ એ વખતે અગસ્ત્ય ઋષિએ આ લોકોને શીખવાડેલો હતો કે આત્મનિર્ભર કેવી રીતના બનવું. ઉત્તરના લોકો પાસેથી તમે કમાઈ શકો તેવું નથી. તમે આત્મનિર્ભર બનો, તમે તમારી પોતાની કમાણી કરો. અને એ કમાણી એ લોકોની એટલી બધી ઉત્કૃષ્ટ કક્ષાએ હતી, ઉચ્ચ લેવલે હતી અને એટલી બધી કમાણી હતી કે ત્યાર પછી ઇન્દ્રને પોતાને એવું થયું કે આ કમાણીનો એક હિસ્સો આપણને મળવો જોઈએ. એટલે એમણે દક્ષિણની અંદર જ્યારે કુબેરને બેસાડેલા
અને કુબેર વોઝ અ ટેક્સ કલેક્ટર. કુબેર એક ટેક્સ કલેક્ટર હતા, પણ એ ટેક્સ જે કલેક્ટ થતો હતો તેનો ઉપયોગ એ પાછા ઉત્તરમાં પોતાના જે ઇન્દ્ર જે રાજા હતા તેમને પાછા મોકલતા હતા, એનો ઉપયોગ દક્ષિણના લોકો માટે નહીં થતો હતો, જેનો વિરોધ રાવણે કર્યો. અને એ જે રક્ષણ કર્યું, એટલે રક્ષહ ઇતિ, જેનું રક્ષણ કરતા હતા, તે રક્ષણ કરનાર વ્યક્તિ એટલે રક્ષણ કરનાર ઈશ્વર એટલે રાક્ષસ, રક્ષ વત્તા ઈશ એટલે રાક્ષસ. એટલે રાવણની જે રાક્ષસ તરીકેની આપણે જે વાત કરીએ છીએ તે રાક્ષસ એટલે સાહેબ જે બે શિંગડા વાળો કે જે આપણે વિચારીએ છીએ તેવી રીતના રાક્ષસની વાત નથી. રાક્ષસ એટલે જે રક્ષણ કરતા હતા તે રાક્ષસ. અને ત્યાર પછી એમના વિચારો સાથે જેમ જેમ લોકો જોડાતા ગયા એટલે રાક્ષસ કુળનું ત્યાર પછી ફરીથી જન્મ થયો. આ રાક્ષસ કુળનો જન્મ કાર્તિકેયજીએ કરેલો હતો, અને કાર્તિકેય દ્વારા કરવામાં આવેલો. જ્યારે એમને સેનાપતિ બનાવવામાં આવેલા ત્યારે અસુરો સામે દેવોનું જે રક્ષણ કરવાનું હતું, એટલે વિશ્વની અંદર પ્રથમ રક્ષણ હેતી અને પ્રહેતીની જેમ આપણા વેદોમાં ને બધામાં વાતો છે, એ ગ્રંથોમાં વાત છે, તેવી જ રીતના આમના માટે પણ કાર્તિકેય માટે પણ રાક્ષસ શબ્દ વાપરવામાં આવેલો છે. અને એ સિવાય ઇન્દ્રને ને ઘણાને પણ અલગ અલગ સમયે રાક્ષસ શબ્દ વાપરવામાં આવેલા છે, કારણ કે તે લોકો દરેક સમયે અલગ અલગ સમયે ક્યાંક ને ક્યાંક કોઈકનું રક્ષણ કરતા હતા. એટલે જે રક્ષણ કરે તે રાક્ષસ કહેવાય, એવું સંસ્કૃતની અંદર અને ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે આપણા વેદોમાં પણ. તો આ એક રાક્ષસની જે વાત છે તે આપણે એને રાક્ષસ તરીકે નથી ગણવાનો. તે પણ એક બ્રાહ્મણ કુળનો જ વ્યક્તિ હતો. રાવણ પણ એક બ્રાહ્મણ કુળનો જ વ્યક્તિ હતો. અને મારા સુવર્ણ લંકાના એ બધા સેમિનારની અંદર હું ઘણી વખત કહેતો આવ્યો છું કે રાવણ એ તમિલ સાહિત્ય સંગમની અંદર જે શબ્દ વપરાય છે ઐરાવણ, ઐરાવણ એટલે રાજા. રાવણ એ એનો સંસ્કૃત અપભ્રંશ થયેલું છે, અને રાવણ એટલે પણ રાજા. રાવણ એટલે રાજાની પદવી છે. અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ લંકા હતી. ઋગ્વેદની અંદર સાહેબ આવા 32 રાવણની વાતો છે, અને 32 રાવણ જે પણ હતા તે 32 રાવણની આની અંદર વાતો છે ઋગ્વેદની અંદર. હું ખાલી ઋગ્વેદની વાત કરું છું, બીજા બધા વેદોમાં તો અલગ અલગ વાતો છે, પણ ઋગ્વેદની અંદર જ 32 રાવણની વાતો છે. પરંતુ જે રામાયણની અંદર આ બધા રાવણના નામ આપણને મળે છે, તો સાહેબ આવા 1-2 રામાયણની કુલ 300 રામાયણ છે, અને 300 રામાયણની અંદર આ બધી વાતો આપવામાં આવેલી છે. આપણે એ 300 રામાયણમાંથી તમે જો જુઓ સાહેબ, તો વાલ્મીકી પહેલા 160 રામાયણ અને વાલ્મીકી પછી 140 રામાયણ છે. આપણે શરૂઆત એ રામાયણથી જ જે કરવાની છે કે જે વાલ્મીકી રામાયણની છે, પણ છતાં પણ આ બધા થોડાક સંદર્ભ આપવા જરૂરી છે, કારણ કે પાઠ્યક્રમ જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે થોડા રેફરન્સીસ ને થોડા આ બધા જરૂરી હોય છે. વાલ્મીકી પહેલા જેટલા પણ રામાયણ લખાયેલા છે, જેની અંદર અદ્ભુત રામાયણ છે, કે રહસ્ય રામાયણ છે, કે અધ્યાત્મ રામાયણ છે, કે થાઈ રામાયણ છે, કે ત્યાર પછી અલગ અલગ દેશોની અંદર પણ આવા ઘણા બધા રામાયણ, મલેશિયાની અંદર પણ રામાયણ છે. તો અલગ અલગ દેશોમાં પણ જે રામાયણ લખાયેલા છે, કંબ રામાયણ થાઈની અંદર જે લખાયેલું છે, તો આવા જે રામાયણનો જે ઉલ્લેખ થયેલો છે તે બધા રામાયણની અંદર પણ રામ વિશે શું વાતો છે, કે સીતા વિશે, કે રાવણ વિશે શું વાતો છે, અને કઈ ઘટનાઓ એની અંદર આવેલી છે, તે આપણે એની અંદર જોવાની છે. સૌથી પહેલા તો હું તમને વાત કરું સાહેબ, કોઈકનું માઇક ચાલુ છે તો એને મ્યુટ કરી દેવા વિનંતી, કારણ કે પાછળનો અવાજ આવે છે એમનો. તો આ જે વાતો થયેલી છે તે 160 રામાયણ જે વાલ્મીકીના સમયથી લઈને તુલસીદાસજીના સમય સુધી છે, તેમાં ક્યાંય કોઈ જગ્યાએ રામને ઈશ્વર તરીકે કે રામને ભગવાન તરીકે વર્ણન કરવામાં નથી આવેલું. અચ્છા, સૌથી પહેલી વખતે રામચંદ્ર શબ્દ તુલસીદાસજીએ રામાયણની અંદર વાપરેલો છે. વાલ્મીકી રામાયણની અંદર દોસ્તો ક્યાંય કોઈ જગ્યાએ રામચંદ્ર એવો ઉલ્લેખ નથી. રામે એક વખત ચંદ્રને જ્યારે જોયો ત્યારે રામની સાથે ચંદ્રનો નામ જોડાયેલું છે, પણ એ સિવાય વાલ્મીકીની અંદર રામચંદ્ર બાલકાંડની અંદર જ્યારે રામે ચંદ્રને જોયા અને એ ચંદ્ર માટે માંગણી કરી ત્યારે રામ અને ચંદ્ર બે શબ્દ સાથે એક જ શ્લોકમાં આવે છે. એ સિવાય વાલ્મીકી રામાયણની અંદર ક્યાંય કોઈ જગ્યાએ રામચંદ્ર આવો શબ્દ નથી આવતો. બીજો સવાલ જો આપણે વાત કરીએ તો ચંદ્ર એ મોટે ભાગે એ વખતે સૂર્યવંશી અને ચંદ્રવંશી આમ બે વંશ ચાલતા હતા વંશાવલીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો રામ તો સૂર્યવંશી હતા. તો સૂર્યવંશી રાજાઓની પાછળ જો તમે જોવા જાઓ તો સિંહ કે સિંગ આવા શબ્દો વપરાય છે. ચંદ્રવંશી રાજાઓની પાછળ ચંદ્ર શબ્દ વપરાતો હતો. તો
તો રામચંદ્ર એ તો ચંદ્રવંશી રાજાઓની વાત થાય. રામસિંહ કે રામસિંહ જો શબ્દ વાપરીએ તો એ સૂર્યવંશી રાજાઓની વાત થાય. એટલે જે આપણે વાતો કરીએ છીએ તે વાતો પણ અલગ રીતની વાતો છે અને આપણે તેનું અર્થઘટન જે રીતના કરેલું છે. હા, વાલ્મીકીના રામાયણનો જે સમયગાળો કે એ બધું જે લખાણ થયું તે ત્યાર પછી તુલસીદાસજી સુધી પહોંચતા એવું થયું છે કે આક્રમણો થયા અને એ આક્રમણોની અંદર જે રીતના રામની વાત કરવામાં આવેલી હતી કે રામાયણની વાત કરવામાં આવેલી હતી તેનો મહદઅંશે નાશ કરવાની શરૂઆત થઈ ગયેલી હતી. એટલે તુલસીદાસજીએ એ વખતે એવી રીતના એક ગણતરી કરેલી છે કે આ જે રામાયણ છે કે આ જે વાતો છે તે બધી વાતો કેવી રીતના પાછો તેનો સંગ્રહ થાય, આપણા હિન્દુ ધર્મનું કે સનાતન ધર્મનું કેવી રીતના રક્ષણ થાય. તો એના રક્ષણ માટે તેમણે દેશી ભાષાની અંદર રામાયણની કથા કહેવાની શરૂઆત કરી અને રામનું જે ચરિત્ર હતું, રામના જે કેરેક્ટરાઇઝેશન હતું, તે કેરેક્ટરાઇઝેશનને ત્યાર પછી એમણે વાત કરવાની શરૂઆત કરી અને એ કેરેક્ટરાઇઝેશનની એમણે સાયકોલોજી જ્યારે આપવા માંડી તે રામચરિત માનસ એટલે રામનું જે ચરિત્ર હતું તેની માનસિકતા, તેનું માનસની વાત કરવામાં આવેલી છે. નહીં કે અહીંયા જે રામાયણની વાતો કરેલી છે પણ અહીંયા એક કેરેક્ટર ઉપર એટલે જેમ એક કાવ્ય લખાય ત્યારે કાવ્ય પછી તેની અંદરના રહેલા અલગ અલગ કેરેક્ટર ઉપર આપણને જ્યારે નાના હતા ને સ્કૂલમાં હતા ત્યારે જે રીતના કહેવામાં આવે કે તમે આ કાવ્યની અંદરથી આ જે કેરેક્ટર છે તેનું અર્થઘટન કરો કે આ કેરેક્ટરમાંથી તમને શું શીખવા મળ્યું કે આ પાત્રને તમે નિબંધ લખો, એવી રીતના જે તમને કહેવામાં આવે તે રીતના તુલસીદાસજીએ એ પાત્રને વર્ણન કરેલું છે અને જેની અંદર એ પાત્રની જે ઉચ્ચ કક્ષા હતી તેને સ્થાપિત કરીને લોકોના માનસની અંદર એ પાત્રને બેસાડવા માટેનું જે કાર્ય થયેલું હતું તે રામચરિતમાનસ. રામચરિતમાનસ પછી જે 140 જે ત્યાર પછી બીજા કાવ્ય આવ્યા તેની અંદર કે જે લેખો આવ્યા કે જે કથાઓ આવી તેની અંદર ત્યાર પછી રામને રામચંદ્ર તરીકે કે ભગવાન તરીકે વર્ણવવામાં આવેલા છે. આવો ફ્રિકવન્ટલી ઉલ્લેખ ત્યાર પછી આપણને જોવા મળે છે પણ એ પહેલાનું આપણે જે વાત કરીએ છીએ ત્યાં આગળ કોઈ જગ્યાએ આની વાત છે નહીં. આશીષભાઈ, તમે કદાચ હવે સાંભળી શકતા હશો. સાંભળી શકતા હો તો મેસેજમાં યસ કે નો એટલું લખી દેજો. અને ઓકે, થેન્ક યુ. આપણી પાસે પાછું આવી રહેલું છે. આ સિવાયની જો આપણે વાતો કરીએ તો ઝડપથી પાછા અમુક મુદ્દાઓ લઈ લઈએ. આના પછીના બીજાની અંદર પણ આપણે થોડુંક ચાલુ રાખીશું અને એની અંદર પણ આપણે અમુક સવાલ જવાબ પણ લઈશું. હવે જો આપણે વાતો કરીએ તો રામના જન્મની વાતો કરીએ તો રામનું જન્મ નોર્મલી જો જોવા જઈએ તો આપણે અત્યારે રામ જન્મભૂમિ અયોધ્યા માટે જે ઝઘડા થતા હતા કે જે વાતો થતી હતી તો એ વાતોની અંદર પણ ક્યાંક કેટલાક સંદર્ભો આપની સમક્ષ રજૂ કરી દઉં કે આપણે ત્યાં સામાન્ય રીતના જ્યારે માતા પ્રસવમાં જતી હોય ત્યારે પિયરે જાય છે. તો રામના પણ જે જન્મની વાત છે તે વખતે કૌશલ્યા કે કૈકેયી કે એ દરેક જે વખતે પ્રેગ્નન્ટ હતા તે એ લોકો પોતપોતાના પિયર ગયેલા હતા. કૌશલ્યા કૌશલનગરની અંદર ગયેલા હતા અને કૌશલનગરની અંદર જ્યારે એમને પ્રસવ થયેલો, કૌશલનગર એટલે મધ્યપ્રદેશની અંદર ઇન્દોરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં રામનો જન્મ થયેલો હતો. અત્યારે જે આપણે રામ જન્મભૂમિ માટે જે યુદ્ધ કરીએ છીએ કે જે લડતા હતા તે સાહેબ એ જે સ્થાન છે તે તો વિક્રમાદિત્યએ બાંધેલું વિષ્ણુ મંદિર જે હતું તેનું આપણે પુનરુત્થાન કરેલું હતું અને વિષ્ણુ મંદિરની અંદર ત્યાર પછી 17મી સદીની અંદર રામની મૂર્તિ જે સ્થાપિત કરવામાં આવેલી હતી તે રામની મૂર્તિ, કારણ કે બાબરી મસ્જિદ વખતે આ જે બધા મુદ્દાઓ થયેલા હતા અને બાબરના વંશજો હુમાયુ કે એ લોકોએ જે રીતના આ જગ્યાએ બાબરી મસ્જિદ ફરીથી સ્થાપના કરેલી હતી, આર્કિયોલોજીકલ એવિડન્સ પણ આપણને આ સ્ટ્રક્ચરના મળે છે. પણ એ સ્ટ્રક્ચરના જ્યારે રામ એ કોઈ જગ્યાએ ભગવાન તરીકે કોઈ ઉલ્લેખ જ નહીં હતો તો સૌથી અગત્યનો મારો સવાલ એ આવે છે કે એમના મંદિરો કેવી રીતના બને. રામના તો મહેલ હોય, રામ જે રાજ્ય જે મહેલમાં રહેતા હતા એ મહેલ હશે અને એ મહેલનો જે જન્મોત્સવ એ વખતે જે જગ્યાએ ઉજવવામાં આવેલો હતો તે જન્મોત્સવ જે મહેલમાં ઉજવવામાં આવેલો તે મહેલને કે તે સભાખંડને એ ત્યાર પછી વિક્રમાદિત્યએ જે તેનું સ્થાપના કરી અને તેની અંદર વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરેલી હતી તેની આ વાત છે કે ભાઈ આ સભાખંડની અંદર રામના જન્મની એટલે જે મહાન રાજા ચક્રવર્તી રાજાઓ
જે રાજાઓ હતા રામાયણની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો રામાયણની અંદર મનુથી લઈને રામના વંશજ સુધીની અલગ અલગ વાતો છે અને એ વાતો જે છે એ વાતો જે એની અંદર કરવામાં આવેલી છે એ જે વાતો જે ઉલ્લેખ છે તે રામાયણનો છે એટલે એ મહાન ચક્રવર્તી રાજાઓની જે વાર્તાઓ છે એ વાર્તા રામાયણની અંદર ઉલ્લેખ થયો છે અને વિક્રમાદિત્યએ તે વંશજોની સ્થાપનાને તેમને માન આપવા માટે આ જગ્યાએ વિષ્ણુ મંદિરની સ્થાપના કરેલી હતી જે કાળક્રમે ધીમે ધીમે નાશ પામેલો હતો અને તેનું પુનરુત્થાન કરવાની જગ્યાએ બાબરના વંશજોએ શું કર્યું હતું કે એ જગ્યાએ બાબરી મસ્જિદનું સ્ટ્રક્ચર ઊભું કરેલું હતું પણ ત્યાર પછી આપણે એ જગ્યાને રામનું સ્થાન છે કે રામનું જન્મ સ્થાન છે તેવી રીતના આપણે માની અને તેના માટેના યુદ્ધો શરૂ કર્યા પણ રામનું ખરેખર જન્મ સ્થાન તો કૌશલનગરની અંદર એટલે મધ્યપ્રદેશમાં ઇન્દોરની આજુબાજુ હતું કારણ કે ભરતનો જન્મ પણ જો તમે જોવા જાઓ તો એમના મામા અશ્વગંધ કરીને જે હતા તેમણે ભરતને હાથમાં લીધેલો હતો અને તેવી રીતના ઉલ્લેખ રામાયણની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ વર્ણવેલા છે એટલે ભરતનો જન્મ કૈકેયી દ્વારા કૈકસની અંદર થયેલો હતો એટલે જે ગંધાર ને આજુબાજુના પ્રદેશો કે ગંધારની આપણે વાત કરીએ છીએ જે અત્યારે અફઘાનિસ્તાનની અંદર છે તેની આ વાતો હતી એટલે રામનો જન્મ મોટે ભાગે આ સમયમાં અહીંયા થયેલો હતો હવે એ પછીની પણ જો આપણે વાત કરીએ તો કે તાડકાની વાત કરીએ તાડકાસુર જુદા અને તાડકા રાક્ષસની એ જુદા હતા તો કે તાડકા એ એમ જો જોવા જાવ તો રાવણના જે નાના હતા સુમાલી એ સુમાલીના અલગ અલગ પત્ની હતા તેમાંથી એક પત્ની એટલે તાડકા આપણે ઘણી વખત એવું વાત કરીએ કે સુબાહુ અને મારીચ એ રાવણના મામા હતા મારીચ મામા હતા તો મારીચ એ સાવકા મામા હતા રાવણના જે માતા કૈકસી હતા તે બીજી મધરથી હતા અને તાડકાથી જે પુત્ર થયેલા તે સુબાહુ અને મારીચ હતા અને મારીચનો એમની સાથે કૈકેયીના જે સાવકા ભાઈ હતા માટે મારીચને પણ અને સુબાહુને પણ આપણે રાવણના નાના તરીકે રામાયણની અંદર ઉલ્લેખ થયેલો છે તો તાડકા જે હતા તે રાવણના સાવકા નાની હતા સુબાહુના બીજા પત્ની હતા એવી રીતનો રામાયણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે અને તાડકાની વાત કરીએ તો તાડકાનો જન્મ થયો ત્યારે તે બહુ સુંદર હતા સુબાહુ અને મારીચ પણ અતિ સુંદર એવી રીતના એનો વર્ણન કરવામાં આવેલું હતું પણ ક્યાંક કોઈ કોઈક જગ્યાએ એવી રીતના ત્યાર પછી છે કે ભાઈ શ્રાપ આપ્યો અને શ્રાપ આપવાથી એ લોકોની ખૂબ આવી બેઠા અને રાક્ષસ બની ગયા પણ એ મનની ખૂબસૂરતીની વાત છે કે માનસિક સુંદરતાની વાત છે પ્લીઝ તમારા માઇકને મ્યુટ કરી દેજો ભૃગેશભાઈ નું માઇક કદાચ ચાલુ છે તો તમારું માઇક મ્યુટ કરી દેજો ઓકે એટલે આ એક બીજી ઘટના છે એ સિવાય ત્રીજી ઘટના જોવા તો આવ્યો એ વનવાસની આપણે જો વાત કરીએ તો 14 વર્ષનો વનવાસ આપવામાં આવેલો હતો હવે કૈકેયીએ જો ભરતને રાજગાદી પર બેસાડવો હોય તો રાજગાદી પર બેસાડવા માટે રામ પાછા આવશે અને યુદ્ધ નહીં કરે 14 વર્ષ પછી કારણ કે રામનો જે વનવાસ હતો તે વખતે રામ જ્યારે વનમાં જવાના હતા તે વખતે આખી અયોધ્યાની કેકલ નગરની પ્રજા રામ સાથે જોડાયેલી હતી નહીં કે ભરત સાથે અને દરેકે દરેક વ્યક્તિ રામને રાજા તરીકે જોવા માંગતા હતા ભરતને નહીં તો જો રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવશે અને પાછા જો આક્રમણ કરશે તો પાછું રામનું રાજ્ય નહીં આવે એવો એક ડર હતો એટલે એ ડરની અંદર જો તમે જોવા જાઓ તો 14 વર્ષનો વનવાસ માંગવો એ ક્યાંક આપણા મગજની અંદર સવાલ ઉભો કરે છે કે 14 વર્ષની જગ્યાએ આજીવન વનવાસ કેમ નહીં માંગ્યો એમણે આજીવન વનવાસ માંગ્યો હોત તો રામ કોઈ જગ્યાએ એની અંદર જોડાઈ શક્યા નહીં હોત પાછા અયોધ્યા સાથે ભરત આજીવન રાજગાદી પર રાજ કરતે જ્યારે ડિમાન્ડ કરવામાં આવેલી કૈકેયી દ્વારા ત્યારે તો કૈકેયીને ખબર નહીં હતી કે ભરત કદાચ આને ઠુકરાવશે કે ભરત આનો ઇગ્નોર કરશે કે ભરત ના પાડશે પરંતુ ભરતે જ્યારે હા પાડી અને ભરતને જ્યારે ના પાડી ત્યાર પછીના સવાલ જુદા છે પણ તે પહેલા કૈકેયીએ જ્યારે માંગણી કરી અને રામે એ માંગણીનો સ્વીકાર કર્યો દશરથના વિરોધ હોવા છતાં પણ રામે જ્યારે એ માંગણીનો સ્વીકાર કર્યો તો એ માંગણીનો સ્વીકાર કર્યો તો આજીવન કેમ નથી માંગણી કરી તો કે દોસ્તો આની અંદર જો તમે જોવા જાઓ ને તો એ વખતે જે રીતના રાવણ અત્યારે આપણી ઉપર પાકિસ્તાન જે રીતના નાના નાના હુમલાઓ કે જે રીતના આક્રમણો કે આપણે બોર્ડર ઉપરના જે રાજ્યો કે બોર્ડર ઉપરના જે નાના નાના ગામડાઓ ઉપર જે આતંક મચાવે છે તેવી રીતના રાવણના જે આ બધા ત્યાર પછીના જે
કુલની અંદર જે બધા જોડાયેલા હતા એ લોકો ધીમે ધીમે એ લોકોને સત્તાનો જે મોહ કે મેદ કે એ જે ચડવા માંડેલું હતું, એટલે દે બીકમ ધ આતંકવાદી ટેરરિસ્ટ, અને એ લોકોએ કૌશલનગર ઉપર વારંવાર આક્રમણ કરેલા હતા. દોસ્તો તમને એક ઘટના કહું તો રાવણે પોતે પણ સીતાનું જ અપહરણ કરેલું તેવું નહીં હતું, રામના માતા કૌશલ્યાનું પણ કૌશલનગરમાંથી અપહરણ કરેલું હતું. કારણ કે બ્રહ્માજી દ્વારા જે આગાહી કરવામાં આવેલી હતી, જેમ કંસ માટે કરેલી હતી તેવી રીતના રાવણ માટે પણ જે આગાહી બ્રહ્માજીએ કરેલી હતી, તો રાવણે કૌશલ્યાનું પણ અપહરણ કરેલું હતું. તેવી વાર્તા આનંદ રામાયણની અંદર આપણને મળે છે, અને કંબ રામાયણની અંદર પણ આ વાત આપણને જોવા મળે. તો આ બધી જે ઘટનાઓ છે, તો આ બધી ઘટનાઓની અંદર જે વારંવાર ટેરરિસ્ટ જે હુમલા થતા હતા, એ જે હુમલાઓ હતા તે હુમલાઓને કેવી રીતના આમાંથી અટકાવવા, કેવી રીતના આમાંથી લોકોને બચાવવા, તે અંગેની જે આપણે વાતો કરીએ છીએ, તો એના માટે પણ આ એક પંચની રચના થઈ. અને એ પંચની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે કે અગસ્ત્ય, વાલ્મીકી અને વિશ્વામિત્ર આ 3 મહર્ષિઓ હતા, રાજર્ષિઓ હતા. અને એ જે 3 ઋષિઓની સાથે જે બીજા 2 વ્યક્તિ હતા, તેમાં સૌથી પહેલું નામ જો તમને જણાવું તો એ વ્યક્તિનું નામ હતું કૈકેયી. એટલે કૈકેયી વોઝ ધ પાર્ટ ઓફ પંચ. કૈકેયી આ એક વ્યુહના રચનાની અંદર બહુ અગત્યનો ફાળો કૈકેયીનો હતો, અને એમણે ભવિષ્યની અંદર કે ઇતિહાસની અંદર જે એમની ઉપર દોષારોપણ થશે તેની પૂરેપૂરી જવાબદારી પોતાના ખભા ઉપર લીધી. એટલા બ્રેવ લેડી હતા, અને આ લેડીએ જે રીતના પોતાના ખભા ઉપર આખા ઇતિહાસનું વજન પોતાના માથા ઉપર કે દોષારોપણ લીધું, તેના માટે તેમને હજાર સલામ છે. એ સિવાય 5મા વ્યક્તિ રામ પોતે પણ હતા, અને રામે પણ એની અંદર પોતાની સાથે સહમતિ દર્શાવેલી હતી. એટલે આ પંચની જે રચના થઈ અને જે એક આખી એક ઘટનાનું ક્રમ સર્જાયો, તેની અંદર 14 વર્ષની ગણતરી એવી રીતની હતી કે તમે રામને અહીંયાથી અલગ અલગ સમયે લંકા સુધી પહોંચતા, એટલે પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, એવી રીતના જે બધા પ્લાન થયા, એ પ્લાનની અંદર 14 વર્ષની ગણતરીઓ નક્કી થયેલી હતી. અને 10મા વર્ષે સીતાનું અપહરણ કરવામાં આવેલું હતું. 10 વર્ષથી લઈને 4 વર્ષ સુધી સીતા ત્યાં આગળ રહ્યા છે. ક્યાંક અમુક રામાયણની અંદર 6 વર્ષ એટલે 8મા વર્ષે અપહરણ થયું તેવી ઘટના છે, પણ વાલ્મીકી રામાયણની અંદર 10મા વર્ષે સીતાજીનું અપહરણ થયું, આવી ઘટનાનો ઉલ્લેખ છે. તો આ જે 14 વર્ષનો વનવાસ હતો તે એક પ્લાનિંગ હતું, નહીં કે કોઈ. અચ્છા, બીજી વસ્તુ, પ્લાનિંગના ભાગરૂપે જો તમે જુઓ તો ત્યાર પછીની ઘટનાઓ કે ત્યાર પછીના સંદર્ભો જો આપણે જોઈએ તો જ્યારે વનવાસ થાય છે ત્યારે રામે એમના ધનુષ, તીર, એમના જે શસ્ત્રો હતા, અસ્ત્ર શસ્ત્ર, એમનો ત્યાગ કરવાનો હતો, તો એ એમણે ત્યાં આગળ અયોધ્યામાં છોડી દીધેલા હતા. તો પછી યુદ્ધ વખતે અસ્ત્ર શસ્ત્ર ક્યાંથી આવ્યા? સીતાજીએ એમના આભૂષણ બધા ત્યાં અયોધ્યામાં છોડી દીધેલા હતા. તો જ્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું તો એ બધા આભૂષણ પાછા એમને કેવી રીતના મળ્યા, અને એ આભૂષણ કેવી રીતના આવ્યા કે જે આભૂષણ ત્યાર પછી કિષ્કિંધા ઉપર સુગ્રીવને, હનુમાનજીને એ બધાને મળ્યા. તો આવા પણ ઘણા બધા સવાલો આપણને રામાયણની અંદર જોવા મળે છે. દોસ્તો, અત્યારે જો હું વાત કરું છું તે ફક્ત એક સમરીની વાત કરું છું, નાની નાની વાર્તાઓની વાત કરું છું, અને એ વાર્તાઓ હવે પછીનો જે બીજો સેશન જે આપણો ચાલુ થશે તે કેવી રીતના જોડાય છે, પણ એ પણ એક પાઠ્યક્રમનો એક ઇન્ડેક્સ જ હશે. ઘણી બધી વાતો છે. આટલા મોટા ગ્રંથને કે આટલી મોટી ઘટનાઓને આપણે કદાચ 1 કલાક કે 2 કલાકની અંદર સમાવવું એ પ્રેક્ટિકલી શક્ય નથી. એટલે જેટલી વાતો આની અંદર થઈ શકે છે, જેટલી ઘટનાઓનો આપણો સમાવેશ થઈ શકે છે, ઇન્ડેક્સ જેટલો આપી શકું છું તેટલો ઇન્ડેક્સ આપવા પ્રયત્ન કરું છું. પૂરેપૂરી પાઠ્યક્રમ જો તમારે જોઈતો હોય તો તમે કોઈ પણ રીતના મારી સાથે પર્સનલી પણ જોડાઈ શકો છો, મારી સાથે જોડાયા પછી ઇન્ટરેક્ટ કરી શકો છો, વાતો કરી શકો છો. એ બધી અલગ વાતો છે. આગળ જો જોઈએ તો ત્યાર પછી ઘટનાક્રમની અંદર રામ જે રીતના અલગ અલગ રીતના રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ તરફ નીકળે છે, ત્યારે રસ્તામાં અનસુયાજીને મિલાપ થાય છે સીતાજી સાથે. તો અનસુયાજી સીતાજીને એ વખતે ફૂલોથી બનાવેલા કે એ વખતે અલગ અલગ ધાતુઓથી બનાવેલા આભૂષણો તેમને પહેરાવે છે, કે સ્ત્રીનું અંગ આભૂષણ છે, એટલે આભૂષણ જે પહેરાવે છે તે આભૂષણ ત્યાર પછી અનસુયાજી દ્વારા જે એમને પહેરાવવામાં આવેલા આભૂષણ હતા, તે આભૂષણો રસ્તામાં જે એમને પહેરાવવામાં આવેલા હતા તે આભૂષણો એ કિષ્કિંધા ડ્રોપ કરે છે, છોડે છે, અને એ આભૂષણો આપણને રામાયણની અંદર ઉલ્લેખ થયેલો છે. ત્યાર પછી આગળ જતા એ અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર રાતવાસો જ્યારે રામ કરે છે, રામ, લક્ષ્મણ અને સીતા,
ત્યારે અગસ્ત્ય ઋષિ દ્વારા એમને જે આપવામાં આવેલા શસ્ત્રો અસ્ત્રો હતા તે અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ, અને એ વખતે રામને ધનુષ અને તીર જે આપવામાં આવે છે તે તીરની જોડે જે ભાથું આપવામાં આવે છે તે ભાથું પહેલી વખત એ ભાથું એવી રીતનું હતું કે તેમાંથી જ્યારે એક તીર તમે બહાર કાઢો અને એ તીર જ્યારે તમે છોડો તો લક્ષ્યને વેધીને એ તીર પાછું એ ભાથામાં આવીને ગોઠવાઈ જતું હતું. એટલે એ ભાથું ક્યારે પણ અક્ષય પાત્ર ભાથું જેને આપણે કહીએ એ રીતના એ ભાથાની વાત હતી. તે અગસ્ત્ય ઋષિ દ્વારા આપવામાં આવેલું હતું. હવે આ બધા જે ભાથાની અંદર અસ્ત્ર શસ્ત્રની જો વાત કરીએ તો તેની ઉપર દોસ્તો આપણે ક્યારેક બીજી વખત સેમિનાર કે આવી રીતના વર્કશોપ્સ કરીશું તો એની અંદર એનો એક સેપરેટલી સેશન રાખીશું, કારણ કે એટલું બધું એની અંદર વિજ્ઞાન છે કે જે વિજ્ઞાન આપણને ખબર નથી, પરંતુ આવી ઘણી બધી ઘટનાઓ છે. અહીંયાથી આપણે આજે હોલ્ટ લઈએ છીએ હેલો. અને હવે હા અરે મિતુલભાઈ ચાલુ રાખો, નથી પેલે લિમિટ નીકળી ગઈ છે. અચ્છા ચાલુ હા, રહેશે. હા તો પછી આપણે હા બહુ આનંદની વાત છે કે આપણે આને જ ચાલુ રાખીએ છીએ અને કન્ટિન્યુ બીજાને રાખો. આપણે જોઈન કરવાની. ઓકે, કદાચ જો લિમિટ પૂરી થઈ જાય અને બંધ થઈ જાય તો આપણે બીજાથી 5 મિનિટ રહીને પાછા ચાલુ કરીશું, પણ જેટલું ચાલે એટલું ચલાવીએ. હા. ઓકે, હવે આની અંદર એક ત્રીજી ઘટનાની વાત છે, જે ઘટના સૌથી અગત્યની ઘટના છે કે શૂર્પણખા દ્વારા પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી જે રીતના ઘડવામાં આવેલા હતા તેની અંદર એ લોકો આગળ વધતા જ્યારે ત્યાં પહોંચે છે અને શૂર્પણખા દ્વારા એ લોકોની ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવે છે કે શૂર્પણખા દ્વારા મોહ વિદ્યા વાપરવામાં આવે છે અને એ મોહ વિદ્યાનો ઉપયોગ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે રાવણ પાસે જ્યારે વાત જાય છે અને રાવણ અપહરણ કરે છે. ધેટ વોઝ ઇન પ્લાન બી. પ્લાન એ શું હતો તો કે પ્લાન એ ની અંદર એવું હતું કે આ લોકો આગળ વધતા ત્યાં સુધી આજુબાજુના જે આરણ્ય જંગલ વન જે બધું હતું તેની અંદર જે રહેલા રાક્ષસો કે જે ટેરરિસ્ટ હતા તે લોકોનો નાશ કરતા દક્ષિણ સુધી વધે અને દક્ષિણની અંદર ભારતની અંદર દક્ષિણનો જે છેડો હતો રામાયણમાં લંકા સુધી જવાની વાત નહીં હતી. તે દક્ષિણનો છેડો સાફ કરીને ત્યાં આગળ એક પૂર્વ તૈયારી કરીને તેને સીલ કરી દેવાની વાત હતી. ધેટ વોઝ ઇન પ્લાન એ. તેનો કંબ રામાયણની અંદર ઉલ્લેખ છે, વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ નથી, અને રહસ્ય રામાયણની અંદર પણ તેનો ઉલ્લેખ છે. અધ્યાત્મ રામાયણ કે અદ્ભુત રામાયણની અંદર તેનો ઉલ્લેખ નથી. આ અલગ અલગ રામાયણની વાત છે. તો આ ઘટનાનો પ્લાન એ આવી રીતના હતો. પ્લાન બી જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે લંકા સુધી જઈને પછી રાવણનો સંહાર કરવો. હવે આની અંદર દોસ્તો રાવણની પણ ઘણી બધી વાતો છે, જે પ્રમાણે મેં કીધું કે ભાઈ રાવણ એટલે લંકાની અંદર, એટલે લંકા એટલે તો કે શ્રીલંકા એ લંકા નથી તો કયું લંકા, એ પણ મારા સેમિનારની અંદર હું હમણાં રવિવારે કહી ચૂકેલો છું ને આ આવતીકાલે ફરીથી સાંજે 6 વાગે એન્જિનિયર્સ દ્વારા જે એક કાર્યક્રમ યોજવામાં આવે છે તેની અંદર હું અત્યારે સુવર્ણલંકાની વાતો કરતો હોઉં છું. તેની અંદર પણ તમે જોડાઈ શકો છો. અને એ જે લંકા છે તે લક્ષદ્વીપ પાસે જે સ્થાન છે તેને લંકા હતું એ વખતે, જેના નકશાઓને બધું પણ મેં રજૂ કરેલું છે. તો એ લંકા સુધી પહોંચવા માટે કેવી રીતના રામસેતુ બાંધવામાં આવેલો ને એ બધું આવતીકાલે સાંજે હું એની ઉપરનો આખો એક ડિટેલ આપીશ. આ બધી જે વાતો હતી તે પ્લાન બી ની અંદર હતી. પ્લાન બી ની અંદર જે વાતો થઈ તેની અંદર પણ જો જોવા જઈએ તો હવે સવાલ છેલ્લો એ ઉભો થાય છે, આજનો આપણે છેલ્લો સવાલ જે લઈએ છીએ, પછી સવાલ જવાબનું સેશન લઈશું, તો કે જે સીતાનું અપહરણ થયું ને સીતા માટે લંકા સુધી જઈને આક્રમણ કરવું, આની અંદર દોસ્તો જે રીતના લશ્કરને ભેગું કર્યું, તો રામ જો જોવા જાવ તો રામની આ ઘટના કે રામ જો આ સીતાજીનું એટલે જે ઇક્ષ્વાકુ વંશના કે રઘુકુલના જે કુલવધુ હતા તેનું જ્યારે અપહરણ થયું તો અયોધ્યાની અંદર જો મેસેજ જાય, અયોધ્યાની અંદરથી જો સૈન્યને બોલાવવામાં આવે તો એ વખતે અયોધ્યા જોડે દશરથના 3 પત્ની, કૌશલ્યા જે કૌશલનગરના હતા ત્યાંના રાજા, સુમિત્રા જે પુરી ઉજ્જૈનના આજુબાજુના હતા ત્યાંના જે રાજાઓ હતા તેમનું, એટલે આ બધા એક બળવાન રાજ્યો હતા. તો કે આના રાજા, એમનું લશ્કર, કૈકસ ગંધારનું રાજ્ય, એટલે આ 3 રાજ્ય. આની સાથે સાથે મગધ જે એ વખતે અયોધ્યાની સાથે જોડાયેલું હતું. શૃંગ ઋષિ દ્વારા જે યજ્ઞ કરવામાં આવેલો હતો ને જે યજ્ઞની અંદર જે ખીર હતી, જે ખીરનું ત્યાર પછી દશરથના 3 પત્નીઓને પાન કરવામાં આવેલું હતું, તે શૃંગ ઋષિ એટલે દશરથના એક પુત્રી હતા શાંતા કરીને, તેમના પતિ દ્વારા આ યજ્ઞ યોજવામાં આવેલો હતો. કદાચ આ ઘટનાની પણ ઘણા ઓછાને ખબર હશે. તો એ શૃંગ ઋષિનું
જે સમય એ જે ઘટનાઓ હતી કે એ જે જગ્યા હતી તે મગધ હતી. એટલે મગધ સાથે દશરથ જોડાયેલા હતા અને દશરથે ત્યાર પછી ભરતે પણ મગધ ઉપર આક્રમણ કરેલું હતું શત્રુઘ્નની સાથે રહીને અને મગધને ફરીથી મેળવેલું હતું. અને ત્યાર પછી લક્ષ્મણના પુત્ર દ્વારા પણ મગધને ફરીથી આક્રમણ કરીને જીતવામાં આવેલું હતું. એટલે મગધે વારંવાર પોતાની જાતને ઇન્ડિપેન્ડન્ટ જાહેર કરેલું હતું. પણ અલગ અલગ સમયે તેને તો આ મગધનું સૈન્ય જે હતું તેને પણ આ સૈન્યની સાથે જો જોડીએ તો અને રામના કે દશરથના મિત્ર રાજ્યો પણ ઘણા બધા હતા. તો આ બધા જો સૈન્યને ભેગું કરીને જો રામને સપોર્ટમાં મોકલતે તો લંકા ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું તો એ આક્રમણ તો તમે જો જોવા જાઓ તો કદાચ કેટલી મોટી સેના સાથેનું આક્રમણ થાય કે લંકાને ચારે બાજુથી જો ઘેરી લે ને તો પણ કદાચ કરોડો સૈન્ય, કરોડો લોકો આ યુદ્ધની અંદર જોડાઈ શકતે, કરોડો સૈન્ય આની અંદર બની શકતે. તો આ સૈન્યને નહીં ઇન્વાઇટ કર્યું અને આવી રીતના વાનરો અને અલગ અલગ જાનવરોનું સૈન્ય ઊભું કર્યું. તેની પાછળનું લોજિક જો તમે વિચારો તો ક્યાંય કોઈને કઈ વિચાર આવે છે કે કેમ આ સૈન્ય ભેગું કરવામાં આવ્યું ને આ સૈન્ય દ્વારા આક્રમણ કરવામાં આવ્યું? તો કે કિષ્કિંધા અને આજુબાજુનો જે વિસ્તાર હતો ને મોટે ભાગે તમે જો જુઓ તો તેના આજુબાજુના વિસ્તારનું સૈન્ય ભેગું કરવામાં આવેલું હતું. અને આ જે સૈન્યને ભેગું કરવામાં આવેલું હતું, આ જે સૈન્ય હતા તે સૈન્ય એવી રીતનું સૈન્ય હતું કે જે લોકો કોઈકનામાંથી મારો અવાજ રિફ્લેક્ટ થાય છે. ગૃગેશભાઈ સાયલેન્ટ કરજો. સાયલેન્ટ છે નથી, મ્યુટ કરી નાખો. તમારો અવાજ આવે છે, મ્યુટ કરી નાખો. ઉભા રહો, હું કરી નાખું છું, અહીંથી કદાચ થશે. નથી થતું. મૃગેશભાઈ તમારે જ કરવું પડશે. આ રીતના જે દરેક અલગ અલગ જગ્યાએ જે સૈન્યને જે ભેગું કરવામાં આવેલું હતું એ જે સૈન્ય છે એ સૈન્યને જો તમે જુઓ તો આ બધા કયા વિસ્તારમાં રહેતા હતા અને લંકાનો જે વિસ્તાર હતો તે વિસ્તારનું જીઓલોજીકલ કન્ડિશન કેવી હતી તો કે ત્યાં જંગલો અને પહાડો પુષ્કળ હતા. અને આપણે જે અયોધ્યાની વાત કરીએ કે આજે બીજા બધા રાજાઓની વાત કરીએ તે લોકોનું સૈન્ય મેદાનની અંદર યુદ્ધ કરવા ટેવાયેલું હતું, નહીં કે જંગલ કે પહાડોની અંદર યુદ્ધ કરવા ટેવાયેલું હતું. જે લોકો જંગલ કે પહાડોમાં જો આ કદાચ મેદાની પ્રદેશમાં જે ટેવાયેલા સૈન્ય હતા તેને જો તમે લઈ ગયા હોત તો એ સૈન્ય હારી ગયું હોત, કારણ કે આ લોકો ઓરિજિનલી જે શિવાજી જે પદ્ધતિથી યુદ્ધ કરતા હતા, છાપામારા પદ્ધતિ, અલગ અલગ જંગલોમાંથી કે પહાડોમાંથી બહાર નીકળીને 2 ની કે 3 ની ટોળીની અંદર જે આક્રમણ થતું હતું ત્યાં ગમે મોટું સૈન્ય હોય પણ હંફાવીને હરાવી શકતું હતું. દશરાજ યુદ્ધની અંદર પણ સાહેબ આવી જ ઘટના હતી. ઋગ્વેદની અંદર 7મા મંડળમાં આ યુદ્ધની વાત થયેલી છે કે જેની અંદર 66,000 નું સૈન્ય 10 રાજાઓનું હતું અને તેની સામે જે એક રાજા હતા સુદાસ, તેમણે આ 10 રાજાઓની સામે જયારે આક્રમણ કર્યું ત્યારે સુદાસનું સૈન્ય 6,000 લોકોનું હતું અને 10 રાજાઓ જે સામે હતા તે લોકોનું સૈન્ય 66,000 નું હતું. તે લોકો પણ આવી રીતના જંગલ અને વનોની અંદરથી જ આક્રમણ કરતા હતા અને એ આક્રમણ આવી રીતના છાપામારો પદ્ધતિથી કરવામાં આવતું હતું. એટલે એ પદ્ધતિએ જે આક્રમણ થતું હતું ને જે યુદ્ધ થતા હતા તે યુદ્ધની અંદર સુદાસનો વિજય થયેલો, 6,000 જે સૈન્ય હતું તેનો વિજય થયેલો હતો અને 66,000 નું સૈન્ય હતું તે હારી ગયેલું. કૌશિકભાઈ મ્યુટ કરજો. કૌશિકભાઈ મ્યુટ કરજો. ઓકે, થેન્ક યુ. નહીં, પાછું અનમ્યુટ થાય છે. ઓકે, રિફ્લેક્ટ થાય છે મારો જ પોતાનો અવાજ. અચ્છા, હેલો, કેન યુ હિયર મી? હા, સાંભળી શકતા હશો. એટલે આ બધાનું જે રીતના સૈન્ય હતું એ સૈન્ય ત્યાં આગળ ચાલી શકે એવું નહીં હતું અને એ સૈન્ય જે ચાલી શકે એવું નહીં હતું માટે રામે એક અલગ સૈન્યની રચના કરવી પડી. અને જે સૈન્ય એવું હતું કે જે જંગલોમાં કે પહાડોની અંદર આ રાક્ષસોની સામે કોઈ પણ સિસ્ટમેટિક વેથી યુદ્ધ કરવાની જરૂર નહીં હતી. એ જંગલી પદ્ધતિથી યુદ્ધ કલા હતી, જંગલી કલા હતી અને એ કલાથી જે યુદ્ધ શૈલી લડવામાં આવતી હતી તો તેની સામે જે લશ્કર જે જોઈતું હતું તે પણ એ રીતનું જ જંગલી લોકોનું કે જે જંગલી પ્રજાતિ હોય, જંગલમાં રહેતી પ્રજાતિ. જંગલી પ્રજાતિ દોસ્તો એટલે અહીંયા મતલબ એવો નથી કે દે વર અનકલ્ચર્ડ, એ લોકો આપણા કરતા વધારે કલ્ચર્ડ હતા, પણ હું જંગલી એટલા માટે શબ્દ વાપરું છું, તેનો કોઈ બીજો અર્થ નહીં લેતા
કારણ કે તે જંગલમાં રહેતા હતા, તે લોકો વનમાં અને પહાડોમાં રહેતા હતા, એટલે પહાડી અને જંગલની અંદર રહેનાર પ્રજા માટે આ શબ્દ વાપરવામાં આવેલો છે. they were not uncultured. એ લોકો અનકલ્ચર્ડ નહીં હતા, આપણા કરતા વધારે સુશિક્ષિત હતા. એટલે એ લોકોને ખબર હતી કે આ લોકોની સામે જેવાની સામે તેવાની જરૂર હતી, એટલે એ રીતનું સૈન્ય ઊભું કરીને તે લોકો યુદ્ધ માટે ગયેલા હતા. જે સૈન્યએ આટલું મોટું એક પુલ બાંધી દીધો, આટલું મોટું સૈન્ય એક પુલ બાંધીને જ્યારે દરિયો ઓળંગે છે, તે પ્રજા પાસે કેટલું શિક્ષણ હશે કે કેટલું જ્ઞાન હશે, તે આપણે એ લોકોને કદાચ અનકલ્ચર્ડ નહીં કહી શકીએ. જંગલમાં રહેતા હતા કે પહાડો પર રહેતા હતા માટે એ લોકોને આપણે પહાડી કે જંગલમાં રહેતા હતા માટે આપણે એમને જંગલી શબ્દ, જે શબ્દોનો આપણે વાપરીએ છીએ ને દોસ્તો, તે શબ્દનો અર્થ પણ ઘણો અગત્યનો છે. એટલે આ કારણસર આ સૈન્યને ભેગું કરવામાં આવેલું હતું અને ઉત્તરના સૈન્યની મદદ લેવામાં નહીં આવેલી, તેની પાછળનું લોજિક આવું હતું. એટલે રામાયણની જે આ બધી જે અલગ અલગ ઘટનાઓ છે કે જે બધી વાતો થયેલી છે, તે આજે પણ આપણા જીવનની અંદર જો જોવા જઈએ તો હવે આપણે એની થોડી ઘણી વાતો કરીએ તો તમારે સાહેબ જે પ્રમાણે જે પ્રસંગ, જે ઘટના કે જે સમયની અનુકૂળતા છે એ પ્રમાણે ફ્લેક્સિબલ થવાનું છે. કોરોનાના સમયની અંદર આપણને એ વસ્તુ શીખવાડી દીધી કે આપણી પાસે જેટલી અવેલેબિલિટી હતી, જેટલું મળતું હતું, જે વ્યવસ્થા મળતી હતી, કે જેટલા સાધન સંપત્તિ આપણી પાસે હતા, આપણી પાસે બહુ પૈસો હતો, આપણી પાસે બહુ સાધન સંપત્તિ, ટેકનિકલી આપણે બહુ સમૃદ્ધ હતા. પણ સાહેબ ટેકનિકલી આ બધી વસ્તુઓ અત્યારે કોરોનાના સમયમાં આપણને કેટલી કામ લાગી તે કદાચ તમે હવે અનુભવી ચૂકેલા હશો. એટલે રામાયણના જે પ્રસંગો છે, રામાયણની ઘટનાઓ છે, તે આપણને એ શીખવાડે છે કે સંતોષી કેવી રીતના બનવું, સંતોષી બન્યા પછી એ ઘટનાઓની સાથે તાદાત્મ્યતા કેવી રીતના ગોઠવવી, અને એ તાદાત્મ્યતા ગોઠવ્યા પછી તમારા જીવનને કેવી રીતના એને અનુરૂપ કે સુસંગત બનાવવું, જે આપણને રામાયણની અંદરથી જાણવા મળે છે. અને અલગ અલગ ઘટનાઓની અંદર રામે કે લક્ષ્મણે કે દશરથે કે સુમિત્રા કે કૌશલ્યા કે ભરત કે શત્રુઘ્ન કે સીતા કે જનક કે ત્યાર પછી વિભીષણ કે રાવણ, આ બધાના જે અલગ અલગ કેરેક્ટર છે, તેને આપણને અલગ અલગ જગ્યાએ ઘણું બધું આવું બધી વસ્તુઓની શીખ આપેલી છે. એટલે બેઝિકલી રામાયણ આના માટે છે, નહીં કે રામાયણ એ એક કથા છે કે રામાયણ એક વાર્તા છે. રામાયણ એક ઐતિહાસિક ગ્રંથ છે, એ વાત 100% સાચી, પણ ઇતિહાસ શેના માટે? તો કે આપણા વર્તમાનને મદદરૂપ થવા માટે ઇતિહાસનું વાંચન જરૂરી છે, ઇતિહાસ સમજવાની જરૂરી છે. કોરોનાના વાયરસ જ્યારે આક્રમણ કર્યું તો આપણને દુનિયાના દેશોને ખબર નહીં હતી કે આ કોરોના વાયરસની અંદર આપણને કદાચ આપણી જે વૈદિક સંપત્તિ છે તે સૌથી વધારે મદદરૂપ છે. મારા એક ડોક્ટર મિત્ર છે વ્યારાની અંદર, અતુલભાઈ કરીને, એમનો હું નામ સાથે ઉલ્લેખ કરીશ, અતુલભાઈ દેસાઈ. એમણે મને એક ચરક સંહિતાનો ઉલ્લેખ કરીને એમણે મને જ્યારે મોકલેલો, અમુક સંદર્ભ મોકલ્યા, ત્યારે એમણે એવું કીધું કે મિતુલ, તું આની અંદર ખાલી પાણીને ઉકાળી અને એની અંદર ઉકળ્યા પછી એ પાણીની અંદર તું ડુંગળી નાખીને તેનો જો નાશ લઈશ તો તમને સૌથી વધારે એની અંદર અસર કરશે. અને તમારી બાજુમાં જો કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો પણ તમે વગર માસ્કે તેમને ટચ કર્યા પછી પણ તમને તેનું સંક્રમણ નહીં થાય, એની ગેરંટી હું તને આપું છું. એટલી એમણે ત્યાં સુધીની વાત કરેલી હતી. તો આ ચરક સંહિતાની અંદર દોસ્તો ઘણા વર્ષો પહેલા લખેલું હતું. એ સિવાય જગન્નાથપુરીની આપણે વાત મેં ઘણા બધાને શેર કરેલી છે, ઘણા બધા પાસે અલગ અલગ જગ્યાએથી પણ આવેલું હશે. તો કે આપણા ગ્રંથોની અંદર આ બધી જે ઘટનાઓ કે આ બધા જે આપણને સોલ્યુશન છે તે આપણને ઓલરેડી આપેલા છે, નથી આપેલા તેવું નથી, પરંતુ આપણને ઇતિહાસ એટલે વાર્તા, ઇતિહાસનો ઉપયોગ શું, આ માનસિકતાએ આપણને એ ટ્રીટમેન્ટથી વિમુખ કરી દીધા, આપણને એ ટ્રીટમેન્ટથી દૂર કરી દીધા. અને એ ટ્રીટમેન્ટ આજે જે લોકોને નથી મળી, જે પશ્ચિમના લોકો છે, એ લોકો આનાથી સૌથી વધારે સંક્રમિત થયા. બીજા ઘણા બધા કારણો હતા, પણ એ લોકોએ શરૂઆતથી નહીં કર્યું. ને આપણે ત્યાં મોદી સાહેબ ભલે એક મોદી ભક્ત કે મોદી વિભક્ત કે અભક્ત લોકો ગમે તે હશે, હું કોઈ ધાર્મિક કે રાજકીય એને સપોર્ટ નથી કરતો, પણ જે એક શરૂઆત કરેલી હતી કે જ્યારે 500 લોકો આનાથી સંક્રમિત થયા ત્યારે લોકડાઉનની શરૂઆત કરી, અને એ પહેલા જે શરૂઆત એમણે કરી દીધેલી હતી સાહેબ, ડિસેમ્બરની અંદર એમણે ક્લોરોક્વિનની બનાવવાની જાહેરાત કરી દીધેલી હતી, લોકોને છૂટ આપવાની શરૂઆત કરી દીધેલી હતી. તે આવી ઘણી બધી ઘટનાઓ એ વખતે જે થયેલી હતી તેને જો આપણે આપીએ તો આપણે બહુ વહેલા જાગી ગયેલા હતા, કારણ કે ઐતિહાસિક ઘટનાઓ કે જે સંદર્ભો આપણી પાસે હતા એનું સોલ્યુશન પણ એમણે ત્યાર પછી જે રીતના બધા પંડિતો કે
એ લોકોની જોડે આચાર્યો કે આયુર્વેદિક એક્સપર્ટ્સ કે હોમિયોપેથીના એક્સપર્ટ્સની જોડે બેસીને જ્યારે લીધા તો એ ઘટનાઓ અને એનું કેવી રીતના એમણે આની સાથે જોડેલું છે તે દરેક ઘટનાઓ આપણને જણાવે છે કે ઇતિહાસ આપણે ક્યાં ને કેવી રીતને મદદરૂપ થઈ શકે છે. તો આ અત્યાર સુધી જે રામાયણની આપણે વાતો કરી, આ સિવાય હજુ રામાયણની ઘણી બધી વાતો છે. યુદ્ધની અંદર પણ ઘણી બધી વાતો થયેલી છે. અગ્નિ પરીક્ષાની વાત છે, લવકુશની વાતો છે. આપણી પાસે સાહેબ લવકુશના પત્નીના ઉલ્લેખ કોઈ જગ્યાએ નથી, પણ હવે આવતીકાલે આપણે થોડા ઘણા એવા પણ સંદર્ભો, અને આ જે દરેક વાત કરું છું તે દરેક વાત સાહેબ એક ખાલી સંદર્ભ છે, ઇન્ડેક્સ છે, કોઈ ડિટેલિંગ નથી. ઘણું બધું આની અંદર ડિટેલિંગ છે. આની અંદર એક એક વાતની અંદર જો તમે ડિટેલમાં જાઓ ને તો તમારી પાસે આખા એક એક ગ્રંથ બની શકે એટલું બધું લિટરેચર આપણી પાસે અવેલેબલ છે અને એટલું બધું અગાધ જ્ઞાન છે આપણી પાસે કે એ જ્ઞાનને આપણે ક્યાં કેવી રીતના એબ્સોર્બ કરવું, તેને કેવી રીતના જીવનમાં ઉતારવું તે તો આપણને ખબર જ નથી. તો આ બધા જ્ઞાનની અંદર જો તમારે ઉતરવું હોય અને તમારે એબ્સોર્બ કરવું હોય તો તમે મારી જોડે જોડાઈ શકો છો, તમે મારી જોડે સંપર્કમાં રહી શકો છો. અને ઓલમોસ્ટ ઘણા બધા અત્યારે જે દેખાય છે they all are in touch with me. એ દરેક જણ મારી સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતના જોડાયેલા છે. એટલે દરેકને દિલથી થેન્ક યુ ફરીથી એકવાર. અહીંયા આજનું સેશન હું અટકાવું છું. ક્વેશ્ચન આન્સર્સને આપણે 10-15 મિનિટ આપી દઈએ. તમે તમારા ક્વેશ્ચન આન્સર્સ અનમ્યુટ કર્યા વગર, એટલે અનમ્યુટ નહીં થતા, મ્યુટમાં જ રહેજો. તમારા ક્વેશ્ચન્સ આની અંદર તમે ક્વેશ્ચન્સ ચેટમાં લખી શકો છો. કારણ કે એક સાથે જો બધા બોલશો તો કદાચ મારા માટે સાંભળવું ને જવાબ આપવો અઘરો થઈ જશે. તો ક્વેશ્ચન્સ તમે લખી શકો છો. હું દરેકના આન્સર આપતો જઈશ. થેન્ક યુ. આજે આશા રાખું છું કે દરેકને ક્યાંક કંઈક થોડું ઘણું નવું મળ્યું હશે, નવું જાણવા મળ્યું હશે. મારી પાસે જે એક્સપેક્ટેશન હોય છે તે દરેકને મળ્યું છે. થેન્ક યુ. You can start your questions. વિનયભાઈ થેન્ક યુ. દીપેશભાઈ થેન્ક યુ. અને ગઈકાલ માટે સોરી, જાહેરમાં નથી વાત કરતા. ઓકે, થેન્ક યુ વિકેશભાઈ. મને એવી ઈચ્છા છે કે સેશન એક્સ્ટ્રાઓર્ડિનરી હતું, બધી જ વાત બરાબર છે. સવાલો તમારા જો હોય, કારણ કે એક મંથન થાય ને ત્યાર પછી તેની અંદરથી સવાલો ઘણા બધા ઉત્પન્ન થતા હોય છે. જાહેરમાં જે લોકો નથી પૂછી શકતા તે લોકોની પાસે મારો નંબર છે. જે લોકો પાસે નંબર નથી તે ક્યાંક ને ક્યાંક કોઈ જેના સંપર્ક થ્રુ એ લોકો મારી જોડે જોડાયેલા છે તે લોકો મારો નંબર લઈને મને ઇન્ડિવિજ્યુઅલી પણ સવાલ મોકલી શકે છે. ડેફિનેટલી I will share my answers or I will share my opinion. That will be just my opinion. હું એવું નથી કહેતો કે આ જે મારું છે આ ફાઇનલ છે. તમારા ક્યાંક કોઈક ઓપિનિયન હોય તો એને પણ હું દિલથી આવકારું છું. અને કદાચ જે બધી ઘટનાઓની હું વાત કરું છું, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે રામાયણ મહાભારતની વાતો છે ને એક માનસિકતાથી સ્વીકારી લીધી છે અને એ માનસિકતાને કદાચ હું ક્યાંક જો ઠેસ પહોંચાડતો હોઉં તો માફી માંગી લઉં છું દોસ્તો, કે તમારા માનસિકતા કે તમારી જે ધાર્મિકતા છે તેને બિલકુલ ક્યાંય કોઈ જગ્યાએ ઠેસ પહોંચાડવાનો મારો આશય નથી. એટલે બહુ દિલથી હું માફી માંગી લઉં છું. કોઈ એવી રીતના નહીં લેતા. હું એક લોજિકલ અને વૈજ્ઞાનિક કે ઐતિહાસિક સંદર્ભથી જ આ વસ્તુને લેવા માટે પ્રયત્ન કરું છું. તો મહેરબાની કરીને એ રીતના મારી સાથે જોડાશો. તમારી પાસે જો આના સિવાય કોઈ લોજિક હોય તો મારી જોડે શેર કરો. હું દિલથી આવકારું છું, કારણ કે ધીસ ઇઝ માય થિંકિંગ, ધીસ ઇઝ માય મંથન. અને આ જે બધી જ વસ્તુઓ છે તેને હું મારું એનાલિસિસ તમારી સમક્ષ રજૂ કરી રહેલો છું. તમે આપી શકો છો મને. તુલસીદાસજીનો વિકેશભાઈનો સવાલ છે. તુલસીદાસજીનું રામાયણ હતું તે ખૂબ જ સ્વીકૃત છે. તેમાં ઘણો ફરક, હા, એ આપણે જે રીતના વિકેશભાઈ વાત થઈ કે એ તો ફક્ત રામના ચરિત્રની વાત છે. જ્યારે રામાયણ એટલે રામા આખ્યાન, રામાયણ એટલે સીતાનું ચરિત્ર છે. આખા સીતાના ચરિત્રની અંદર જે મેં આગળ સંદર્ભ બતાવ્યો તેની અંદર 3જા સર્ગની અંદર, બાલકાંડના 3જા સર્ગની અંદર પણ એમણે કીધેલું છે કે મનુથી લઈને ઇક્ષ્વાકુ વંશજના જેટલા રાજાઓ છે તે દરેકની વાર્તા રામાયણની અંદર છે. જ્યારે તુલસીદાસના રામાયણની અંદર તમને ફક્ત રામના જ ઉલ્લેખ કે રામનો જ, અને એ એક સાયકોલોજીકલ એસ્પેક્ટની વાત કરવામાં આવેલી છે જે એની અંદર ત્યાર પછી કરવામાં આવેલું છે. કૌશિકભાઈ, રામનું વર્ણન કેટલા શબ્દોમાં કરવું હોય તો તે કેમ કરશો?
સાહેબ એટલા એ માટે તો કદાચ હું હજુ એટલો સક્ષમ નથી, કારણ કે હું મારી જાતને તુલસીદાસજીના સમકક્ષ નથી ગણતો, પણ તુલસીદાસજીએ પણ જે રામનું વર્ણન કરેલું છે તે એમ તુલસીદાસજીએ પોતે કહેલું છે કે તે વર્ણન હું હજુ ખાલી એક અવકાશની અંદર, પૂરા વિશ્વની અંદર જે એક તારો તમને દેખાય એટલું જ મેં રામનું વર્ણન કરેલું છે, એવું જો તુલસીદાસજી કહેતા હોય તો કૌશિકભાઈ હું તો એના માટે બિલકુલ હજુ લાયકાત ધરાવતો વ્યક્તિ નથી. એટલે કદાચ આ શબ્દનો આ તમારા સવાલનો જવાબ આપવા હું સક્ષમ નથી, માફી માંગી લઉં છું. રામાયણ વોર પછી બ્રિજનું શું થયું? હું આવતીકાલે જે એક સેમિનાર આપવાનો છું રાજેશભાઈ, તેની અંદર તમે જોડાજો. તેની અંદર હું એ બ્રિજનું શું છે, એ બ્રિજ ત્યાર પછી તોડી નાખવામાં આવેલો હતો. વિભીષણના આગ્રહથી રામે પાછા આવીને એ બ્રિજને તોડી નાખેલો હતો. તેવો સંદર્ભ આપવામાં આવેલો છે, રામાયણની અંદર જ આપવામાં આવેલો છે, અને રામાયણ એ સંદર્ભ હું એની અંદર શેર કરવાનો છું, એ રેફરન્સીસ શેર કરવાનો છું. અલગ અલગ ગ્રંથોમાં, પુરાણોમાં, આપણા એપિક્સમાં જે બધી વાતો કરવામાં આવેલી છે તે હું ત્યાર પછી શેર કરવાનો છું. ચેતનભાઈ, હાઉ મચ વોઝ ધ ડિફરન્સ બિટવીન રામાયણ એન્ડ મહાભારત? રામાયણ અને મહાભારત વિશે જે આ લોકોએ જે તે દિવસે રાવલ સાહેબ ને બધા જે જોડાયેલા હતા ને જે લોકોએ એક ઘટનાના ખગોળીય ઘટનાઓ, મહાભારતની અંદર 300 શ્લોક એવા છે કે જેમાં ખગોળીય ઘટનાઓની વાત છે, અને રામાયણની અંદર એવા 142 શ્લોક છે કે જેમાં ખગોળીય ઘટનાઓની વાત છે. જો એ ખગોળીય ઘટનાઓ સાથે જો આપણે આ બધી વસ્તુઓને જોડીએ તો વાર્તક છે કે પંત છે કે આવા ઘણા બધા જે લોકોએ એ ખગોળીય ઘટનાઓને જ્યારે જ્યોતિષીય કેલ્ક્યુલેશન સાથે જ્યારે જોડ્યું, અત્યારના જે બધા જે અવેલેબલ સોફ્ટવેર્સ બનાવીને તેની અંદર જ્યોતિષીય સોફ્ટવેર બનાવ્યા, કે ગૂગલનું પણ જે એક સોફ્ટવેર છે સ્કાયમેપ કરીને, તેની અંદર પણ જો તમે આ ઘટનાઓ નાખો તો એની અંદર જે સમયગાળો બતાવે, રામાયણનો સમયગાળો લગભગ 8000 થી 8500 વર્ષનો છે, અને મહાભારતનો સમયગાળો લગભગ 5500 નો છે. એટલે 2500 થી 3000 વર્ષ જેટલો તફાવત આની અંદર બતાવે છે. પણ હું આ બધી ઘટનાઓ સાથે ઘણી બધી જગ્યાએ બીજી રીતના સહમત નથી, કારણ કે ખાલી ખગોળીય ઘટનાઓ જો આપણે જોઈએ તો ખગોળીય ઘટનાઓ જે 5500 વર્ષ પહેલા જે રીતના ગ્રહણ થયેલું ને જે ગ્રહોની પરિસ્થિતિ હતી, તે સેમ ગ્રહોની પરિસ્થિતિ દોસ્તો 1 મહિના પછી ફરીથી આવે છે. પણ ઘણા બધાએ એ ખગોળીય ઘટના સિવાય પણ જે ઘણા બધા રેફરન્સીસ આપેલા છે તેનો પણ આપણે એક ઉલ્લેખ કરવા જેવો છે, અને તેનો એક અલગથી સેશન રાખીશું આપણે ચેતનભાઈ, અને ડેફિનેટલી આપણે એની ઉપર વાતો કરીશું. પણ ઘણું બધું છે, પણ એક નોર્મલ 3500 જેટલો, 3000 થી 3500 વર્ષ જેટલો સમયગાળો આ લોકોએ કહેલો છે. ધ્રુમિલ, is that true that Urmila didn't sleep for 14 years? હા, આ વાત જે છે તેને પણ આપણો એક વૈજ્ઞાનિક સંદર્ભ છે, અને એ સમયે જે અમુક વિદ્યાઓ કે અમુક જે કલાઓ હતી તે કલાઓ એ વખતે જોડાયેલી હતી, અને કલાઓ સાથે ઉર્મિલાજી એક્સપર્ટ હતા, એવું આપણે વાલ્મીકી રામાયણની અંદર પણ ઉલ્લેખ જોવા મળે છે. પણ વાલ્મીકી રામાયણમાં આપણને એ જોવા નથી મળતું કે ઉર્મિલાજી 14 વર્ષ સુધી સતત જાગતા રહેલા હતા, એવો ઉલ્લેખ નથી જોવા મળતો. પણ એ જ્ઞાન ઉર્મિલાજી પાસે હતું તેવું આપણને એક સંદર્ભ જોવા મળે છે. રાજનભાઈ, ઇક્ષ્વાકુના વિવાહ અને તેના વૈવાહિક જીવનના હિસ્ટ્રી ક્યાં છે? લક્ષ્મણનો ઇતિહાસ જે છે તે પણ આપણને રામાયણમાંથી જોવા મળે છે, પરંતુ અલગ અલગ લોકોએ જેમ રામાયણ લખેલું છે તેમ લક્ષ્માયન કરીને પણ એક ગ્રંથની રચના થયેલી છે, જેને પણ વાલ્મીકીના નામથી જ રજૂ કરવામાં આવેલી છે. પણ સાહેબ તમને કહી દઉં કે વાલ્મીકીના થ્રુ આવી રીતના કોઈ આવું આખ્યાન થયું હોય કે આવી કોઈ ગ્રંથ રચાયો હોય તેવો કોઈ બીજી જગ્યાએ ઉલ્લેખ નથી. પણ લક્ષ્મણનો ઉલ્લેખ આપણને સૌથી વધારે રામાયણ અને ત્યાર પછી પૌરાણિક વાતોમાંથી જોવા મળે છે. વેદોની અંદર જે રામ અને લક્ષ્મણની વાત છે તે આખી એક અલગ સાંદર્ભિક વાતો છે, તે કોઈ કેરેક્ટરની વાતો નથી. કૌશિકભાઈ વડોદરિયા, શું હનુમાનજી આજે પણ અમર છે? આપણે ત્યાં દોસ્તો એક શબ્દ વાપરવામાં આવ્યો છે કે 6 ચિરંજીવી. ચિરંજીવી એટલે શું? તો કે જે અજર અમર છે. તમારો સવાલ છે કે હનુમાનજી આજે અમર છે. અમર એટલે જે મરે નહીં તે, અને ચિરંજીવી, આ બે શબ્દોમાં ભેદ છે. આપણે ઘણી વખત આ શબ્દ ભેદ નથી સમજતા. ચિરંજીવી એટલે જેમનું આયુષ્ય લાંબુ હતું. આ 6 ચિરંજીવીમાં વિભીષણનું પણ નામ હતું, અને વિભીષણનો એક ઉલ્લેખ એવી રીતના છે કે વિભીષણે ત્યાર પછી મહાભારતના સમયકાળ પછી વિભીષણે આત્મહત્યા કરેલી હતી, એટલે વિભીષણ મૃત્યુ પામેલા હતા એવું આપણને કંબ રામાયણની અંદર ઉલ્લેખ જોવા મળે છે.
તેવી જ રીતના જૈન રામાયણની સાહેબ જો આપણે વાતો કરીએ તો જૈન રામાયણમાં હનુમાનજી નિર્વાણ પામેલા હતા. તેવો આખો એક અલગ અધ્યાય છે. પણ નિર્વાણ પામેલા એટલે એમણે મોક્ષ પામેલા કે દેહ ત્યાગ કરેલો એવી રીતનો નથી, પણ તેમણે ત્યાર પછી પોતાની જાતને દીક્ષા આપીને એક સંન્યાસ જીવન કે ત્યાગ અને બધું સમાજનો ત્યાગ કરીને જે એક અલગ જીવનશૈલી અપનાવેલી હતી તેના વિશેની વાત કદાચ કરવામાં આવેલી છે એવું મને પોતાને લાગે છે. પણ હનુમાનજી આજે જીવે છે તેવા ઘણા બધા રેફરન્સ ને ઘણા બધા સંદર્ભો મળે છે. પણ આના પાછળનું આ જે 6 ચિરંજીવીઓની જે વાત છે તેનું લોજિક શું છે તે આપણે એક અલગ સેશન કરીશું. ડેફિનેટલી મારી પાસે મારા પથાની અંદર આવા ઘણા બધા તીર છે દોસ્તો, અને આપણે દરેક આવા અલગ અલગ અભ્યાસક્રમ દ્વારા નાના નાના ઇન્ડેક્સની અંદર અને સંદર્ભોની અંદર આપણે વાત કરીશું. કોઈ જગ્યાએ મૌખિક વાતો કરવી એના કરતા સંદર્ભ લઈને પાઠ્યક્રમ બનાવીને જો આપણે વાતો કરીએ તો તેની અંદર આપણે સંદર્ભોને રજૂ કરી શકીએ, લોજિકને રજૂ કરી શકીએ અને તમારા વિચારોને તમારા મંતવ્યોને પણ તેમાં આવકાર આપી શકીએ. માટે હું આને અભ્યાસક્રમ કે પાઠ્યક્રમની વાત કરું છું, નહીં સેમિનાર કે સેશનની વાત કરતો હું. ઓકે, હેવ યુ એવર ઇન્ટરેક્ટ વિથ મોરારી બાપુ? જી, વિકેશભાઈ મોરારી બાપુ સાથે મારું ઇન્ટરેક્શન થયેલું છે, વાતચીત થયેલી છે, તેમના દર્શન થયેલા છે. વોટ વોઝ ધ એરા ઓફ રામાયણ? રામાયણ એમ તો જોવા જઈએ તો ત્રેતાયુગની વાત છે. ત્રેતાયુગની આપણે જો આધ્યાત્મિક દ્રષ્ટિએ કે યુગની દ્રષ્ટિએ જો જોવા જઈએ સાહેબ તો લાખો વર્ષોની વાત છે. પણ જ્યોતિષીય ઘટનાઓની જે વાત થયેલી છે ચેતનભાઈ, તે ઘટનાઓ પાછી આપણે કહીએ તો રામાયણ એટલે લગભગ 8,500 વર્ષ પહેલાનું છે એવું એક જ્યોતિષીય ઘટનાઓથી આપણને મળે છે. વીકે અગ્રવાલ સાહેબ, આઈ હેવ નોટ રીડ એની રામાયણ સો ફાર. આઈ વોન્ટ ટુ નો વિચ વન ઇઝ ધ સ્ટાર્ટ. હું સાહેબ તમને આની અંદર એટલું જ કહીશ કે જો તમારે કયા સંદર્ભની અંદર વાંચવું છે, જો તમારે ઐતિહાસિક દ્રષ્ટિએ વાંચવું હોય અગ્રવાલ સાહેબ તો યુ કેન સ્ટાર્ટ વિથ વાલ્મીકી રામાયણ. જો તમારે આધ્યાત્મિક દ્રષ્ટિએ વાંચવું હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ અધ્યાત્મ રામાયણ. જો તમારે એક સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાંચવું હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ રામચરિત માનસ ઓફ તુલસીદાસ. જીઓલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાંચવું હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ ધ આનંદ રામાયણ એન્ડ કંબ રામાયણ. જય શુક્લા. કહેવાય છે કે રામ 14 કલા અને ધરાવતા હતા અને કૃષ્ણ 16 કલાઓ ધરાવતા હતા. આ કલાઓ વિશે જણાવશો? બહુ ડિટેલ છે આની અંદર, ઘણી બધી વાતો છે. અને રામની જે 14 કલાઓ છે તે તો મુખ્ય 14 કલાઓ છે. કૃષ્ણની જે 16 કલાઓ છે તે મુખ્ય 16 કલાઓ છે. પણ એની સાથે તેની ઉપકલાઓ છે, તે ઉપકલાઓની પણ ઘણી બધી વાતો છે. જેમ આપણે વાત કરી કે 6 કાંડની અંદર 500 સર્ગની વાતો કરી, 500 ભાગની વાતો કરેલી છે, એવી રીતના જ આની અંદર અલગ અલગ વાતો થયેલી છે. એટલે એ આપણે જયભાઈ એક મારી સાથે તમે પર્સનલી ઇન્ટરેક્ટ કરી શકો છો અને ઇન્ડિવિજ્યુઅલી પણ કરીશું. પણ બહુ ડિટેલમાં છે અને કદાચ તમને જો એના લગતી માહિતી જોઈતી હશે તો હું કદાચ અમુક બુક્સ જે છે એને લગતા રેફરન્સીસ કે સંદર્ભો છે એ હું તમારી સાથે શેર કરી શકીશ. મને આનંદ થશે. વિકેશભાઈ, we must have one session with him also. ડેફિનેટલી વિકેશભાઈ, જો એવું કંઈક અનુકૂળતા થાય ને જો કંઈક ગોઠવણ થાય તો કરી શકીએ છીએ. આશીષભાઈ, why defeat Bali by Ram? એ આપણે કાલે વાત કરીશું. કિષ્કિંધાની જે શરૂઆત કરીશું કે બાલીને જે આપણે હરાવેલા કે અંગદની સ્ટોરી છે, આ બધી વાતો આપણે કાલે કરીશું. અંગદની પણ એક બહુ મજાની વાત છે કે વાલીના અંગદ પણ ક્યાંય આવી રીતના એમના પુત્ર તરીકે નહીં હતા, જન્મ એમના જીનેટિકલ ફાધર નહીં હતા. જેમ જનકને સીતાજી મળેલા હતા તેમ અંગદ પણ વાલીને એક સરોવરની અંદર કમળની અંદરથી મળેલા હતા. અને અંગદનો હિસ્ટ્રી શું છે તે પણ આપણે ડેફિનેટલી કાલે વાત કરીશું. હાલમાં રામ સેતુ જે નાસાએ બતાવેલો છે તે શું છે સાહેબ? કાલે મારા સેશનની અંદર સાંજે 6 વાગે જોઈન થજો. તમને આના વિશે ડોક્યુમેન્ટરી અને એના સાબિતીઓ સાથેની મળશે અને એની ઉપર હું કાલે બહુ વિસ્તૃત છણાવટ કરવાનો છું. 1 કલાકનો સેશન છે જેની અંદર તમને આ બધી માહિતી રામેશ્વરમ અને રામ સેતુ આ બેની માહિતી મળશે. રાજસ્થાનના રાજ પરિવાર અને રામના માટે કંઈક દીપેશભાઈ, રાજસ્થાનની અંદર જે રામ પરિવારનો જે ઉલ્લેખ હમણાં સુપ્રીમ કોર્ટની અંદર થયેલો છે તેની અંદર રામના જે વંશજો કે રામના જે પૂર્વજો છે
એની અંદર વાત કરવામાં આવેલી છે અને એ વાત પૂર્ણ રીતના સત્ય છે. કારણ કે વૈદિક ગ્રંથોની અંદર કે આધ્યાત્મિક ગ્રંથોની અંદર પણ આપણને કે વેદોની અંદરથી પણ આપણને એવી વંશાવલીઓ જોવા મળે છે. થેન્ક યુ ચેતનભાઈ. એ સિવાય આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટેનું તે વખતે શક્ય હતું? વિકેશભાઈનો સવાલ બહુ સરસ છે. 14,000 વર્ષની અંદર એ લોકોએ જે રીતના ટ્રાવેલિંગ કરેલું હતું, દોસ્તો આપણે અત્યારે જોઈએ છે કે 14 વર્ષની અંદર જે એ લોકોએ જે ટ્રાવેલિંગ કરેલું હતું એ ટ્રાવેલિંગની અંદર 14 વર્ષ આપણા અત્યારે જે છે કર્ણાટકથી નીકળીને બિહાર એક અઠવાડિયાની અંદર પહોંચેલા હતા. એક અઠવાડિયાની અંદર બિહાર એ પણ આટલા બધા ઓબ્સ્ટેકલની સાથે એવા અમુક આપણે ટીવી ઉપર ન્યૂઝ જોયેલા છે. તો 14 વર્ષ એટલો સાહેબ ઘણો મોટો સમય છે. એટલે આ સમય દરમિયાન ઘણી બધી જગ્યાએ એમણે રાતવાસો કર્યો, ઘણા બધા રાક્ષસોનો કે ઘણા બધા ટેરરિસ્ટ, હું શબ્દ વાપરીશ, રાક્ષસ શબ્દ નહીં વાપરું કારણ કે મારા માટે રાક્ષસ એ માનજનક શબ્દ છે. હું ટેરરિસ્ટ શબ્દ વાપરીશ. ટેરરિસ્ટને નાશ કર્યો. એટલે એ ઘટનાઓ ત્યાર પછી ધીમે ધીમે થતી રહેલી છે. રામાયણ ત્રેતાયુગમાં થયું અને મહાભારત દ્વાપર યુગમાં તો ખાલી 3000 વર્ષનો ફરક કઈ રીતના હોઈ શકે? આપણે જે આ સંદર્ભ, ચેતનભાઈ, જે આ સંદર્ભની વાતો કરીએ છીએ કે જે યુગોની જે વાતો કરીએ છીએ ને, તો એની અંદર જે સમયગાળો છે ને તેમાં માનવ વર્ષ અને દૈવ વર્ષ એવી રીતની આપણે વાત કરીએ છીએ. તો કે દૈવ વર્ષની જે ગણતરી કરીએ ને, હવે દેવ અને માનવ શું છે? તો કે દેવ એ પણ આપણા પૃથ્વી પર વસતા માનવો જ હતા. એવો મારી પાસેના ઐતિહાસિક પુરાવાઓ છે, જેની અંદર વિષ્ણુ કે વરુણ, આદિત્ય, જે બધા 12 આદિત્ય હતા તે પણ અલગ અલગ માનવો જ હતા અને એમણે દેવ સુધીની કક્ષા મેળવેલી હતી. તે એક વાત છે. એટલે એ જે દૈવ વર્ષ છે અને માનવ વર્ષની ગણતરીઓ જે કરવામાં આવેલી છે, તેમાં જે ગ્રહણ દરમિયાન પણ જે ઘટનાઓ બને છે તેની અંદર 500 માનવ, એક ગ્રહણ થાય ત્યારે એવું કહેવાય છે કે 300 થી 500 માનવ વર્ષ એ એક નાના સમય દરમિયાન વીતી જાય છે. તો આ જે વેદોના ગણતરીઓ કે ગ્રંથોની અંદર જે ત્રેતાયુગ કે બધા જે ગણતરીઓ આપેલી છે માનવ વર્ષની, એ સમજવી આપણે બહુ જરૂરી છે ચેતનભાઈ. અને ડેફિનેટલી તમે એની અંદર મારી જોડે ઇન્ડિવિજ્યુઅલી જોડાજો, કારણ કે બહુ વિસ્તૃત વાતો અને બહુ વિસ્તૃત છણાવટો છે. એ આપણે ઇન્ડિવિજ્યુઅલી શેર કરીશું, આની અંદર પણ શેર કરીશું. Why only 14 years is not cleared? નિશિકાંતભાઈ, 14 વર્ષ આની અંદર ઘણી બધી જગ્યાએ રામાયણની અંદર ક્લિયર કટ ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં છે અને બહુ સ્પષ્ટ રીતના ઉલ્લેખ થયેલો છે. 14 જ વર્ષનો એ વનવાસ હતો, 14 વર્ષથી વધારે વનવાસ નહીં હતો. ઇટ ઇઝ ક્લિયર્ડ ઇન વાલ્મીકી રામાયણ ઓલ્સો. રાજસ્થાનના રામ પરિવારની વાત થઈ ગઈ દીપેશભાઈ. આપણે સીતાહરણના 10 વર્ષ થયું અને રાવણ સાથે કેટલા 10 વર્ષ જ્યારે રામ સાથે રહ્યા નિશિકાંતભાઈ, એ સીતાનું હરણ થયેલું. એટલે ત્યાર પછી બાકીના 4 વર્ષ સીતાજી રાવણ સાથે રહેલા હતા. ઓકે. હનુમાનજીએ સૂર્યનારાયણ કેવી રીતના, ઓકે, એ પણ એક ઘટના જે છે તે ઘટનાની વાત જો આપણે કરીએ તો મારા ગુરુજીએ પણ મને એક પુસ્તક ત્યાર પછી આપેલું છે અને એ પુસ્તકની અંદર હનુમાનજીનું જે સૂર્યનારાયણને જે ગળી જવાનું વાત છે, ભાસ્કરાચાર્યજી, એટલે આપણે ત્યાં સુરતની અંદર જેમણે આ 5 વડને જમીન ઉપર ઉતારેલા હતા તેમના શિષ્ય ભાસ્કરાચાર્યજી હતા. એમના દ્વારા એક ગ્રંથ જે રચવામાં આવેલો હતો, તે જે ગ્રંથની અંદર રામાયણની આવી ઘણી બધી ઘટનાઓ અને આવા ઘણા બધા ઉલ્લેખોને વૈજ્ઞાનિક રીતના આપવામાં આવેલું હતું. તેની અંદર આ સૂર્યનારાયણની જે ઘટના છે ધ્રુમિલ, તેની પણ વાત કરવામાં આવેલી છે કે that was a incident that described the eclipse. અને એક્લિપ્સને કેવી રીતના ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું હતું અને હનુમાનજી એ એક્લિપ્સની જોડે કેવી રીતના જોડાયેલા છે તેનો એક આખો એક અધ્યાય આપવામાં આવેલો છે વૈજ્ઞાનિક ઘટનાનો. તો મારી જોડે તું જોડાજે, હું તારી જોડે ડેફિનેટલી એ વસ્તુઓને ઇન્ડિવિજ્યુઅલી પણ શેર કરીશ. 2 કલાકની અંદર આ બધી વસ્તુઓ ડિટેલમાં આપવી મારા માટે શક્ય નથી. ઇન્ડિવિજ્યુઅલી તમે મારી જોડે આ બધામાં જોડાજો કે મારી સાથે સંપર્કમાં રહેજો. તો આવી ઘણી બધી વાતો અને આવા ઘણા બધા સેશન્સ કદાચ જો આપણું આ સોમવારથી લોકડાઉન ખુલે તો એકાદ અઠવાડિયા માટે કે 1-2 અઠવાડિયા માટે આપણે રાહત લઈશું. પણ હું એવી ઈચ્છા રાખું કે આવા પાઠ્યક્રમો આપણે ફ્રિકવન્ટલી, હું પાઠ્યક્રમ એટલા માટે કહું છું કે જેની આવી રીતના એક ભાગને લઈને આપણે એને ડિટેલ વાતો કરીશું, એવા પાઠ્યક્રમોને
આપણે ડિટેલની અંદર કોઈ પણ એક જ ટોપિકને લઈને બે જે સેમિનાર રાખ્યા, 2 દિવસ જે રાખ્યા છે, તેની જગ્યાએ આપણે 2ની જગ્યાએ 3 દિવસ સુધીના કે 4 દિવસ સુધીના કે 5 દિવસ સુધીના વિસ્તૃત સેમિનાર્સ કે જે વર્કશોપ્સ આપણે જેને કહીએ છીએ, પણ હું એને પાઠ્યક્રમ એટલા માટે કહું છું કારણ કે એ પાઠ્યક્રમની અંદર આપણે દરેક વસ્તુઓને ડિસ્ક્રાઇબ કરીશું. દીપેશભાઈનો પણ એ જ સવાલ હતો. માય મધર ઇઝ મોર કમ્ફર્ટેબલ ઇન હિન્દી ઇફ યુ કેન. વિનયભાઈ સોરી, કાલે હું આખું આગળ જે વાત કરીશ that will I will describe in Hindi also. विनय भाई ने एक वस्तु फरीदी कहूँ कि विनय भाई आप मेरे से इंटरेक्ट भी करवाइए आपकी मदर का, मैं उनको ये सारी कहानियां या ये सारी बातें थोड़े थोड़े हिस्सों में हिंदी में भी मेरे पास जो अवेलेबिलिटी रहेगी तो उसमें हिंदी में भी बताने की कोशिश डेफिनेटली करूंगा. एंड आपकी माता जी को मेरा प्रणाम. मुझे मैं आनंद से बोल सकता हूं कि ये इस लेवल के या इस एज के, या तो ध्रुमिल जो है वो उस एज के भी लोग हमारे साथ इसमें जुड़े हुए हैं. थैंक यू. युग सहस्त्र योजन जो भानु, अब ये तो मुझे डिस्क्राइब करने की जरूरत ही नहीं है. विनय भाई हमने अनम्यूट, आप अनम्यूट करके क्या बोलना चाहते हैं आप बता सकते हैं, आपके साथ जो बैठे हैं वो. मतलब आपका सेशन बहुत ही बढ़िया चल रहा है, लेकिन वो समझ में कम आ रहा है. नहीं मुझे समझ में आ रहा है. आप थोड़ा बहुत उनको डिस्क्राइब कर दीजिए विनय भाई, मेरी तरफ से ये रिक्वेस्ट है. और मेरी तरफ से जो भी चाहिए आप मेरे से फोन पे इंटरेक्ट करवा सकते हैं, आपके पास मेरा नंबर है सर. डेफिनेटली आई विल बी प्लीज. थैंक यू. थैंक यू. थैंक यू. थैंक यू. इसके अलावा भी काफी सारे हैं पाठ्यक्रम. ग्रेट. विकेश भाई थैंक यू. अनिल जांबेकर जी साहब प्रणाम. श्री गुरुदेव दत्त. व्हाट इज योर व्यू अबाउट सीता जी, a daughter of Mandodari and Ravan? Yeah, that I am going to reveal tomorrow. और अंगद के साथ भी क्या रिलेशन है वो भी मुझे वो बताना है. आज मैं आपको एक हाईलाइट देके यहाँ से आज का सेशन बंद करता हूँ. काफी सारे सवाल यहाँ पे छूटे होंगे. दे कैन कॉन्टेक्ट मी इंडिविजुअली ऑल्सो. शुरुआत से जितने जुड़े हुए थे आज भी अभी तक वो लोग जुड़े हुए हैं. बहुत सारे लोग, संख्या कम है लेकिन जो भी जुड़े हुए हैं, आनंद है कि जिसको इंटरेस्ट है वो लोग इसमें जुड़े हैं. और ये एक शुरुआत है, तो आशा रखता हूँ कि शुरुआत धीरे धीरे ये एक विशाल विश्व में परिवर्तित हो जाएगी. थैंक यू. एक बहुत छोटी सी बात मैं आज करता हूँ. जांबेकर जी सर ने ये जो बात कही है तो वहां से ही मैं बात करता हूँ कि काफी सारे रामायण ऐसे हैं, कंब रामायण, आनंद रामायण, ऐसे 2-3 रामायण की मैं बात करता हूँ जिसमें सीता जी को रावण और मंदोदरी के पुत्री के तौर पे डिस्क्राइब किया गया है. और एक संदर्भ ऐसा भी है जो मैं आपको कल रिवील करने वाला हूं, जहां पे अंगद, जो वाली के पुत्र अंगद हैं, वो सीता जी के भाई थे और रावण और मंदोदरी के ही पुत्र थे. ऐसा उल्लेख एक जगह पे है. तो ये अंगद के बारे में भी मैं आपको कल रिवील करने वाला हूँ. जांबेकर साहब जी, ये बाप जी के साथ भी बहुत डिस्क्राइब उसके अंदर चर्चा हुई थी और उन्होंने मुझे इसमें काफी सारी जगह पे किताबें अपने पुस्तक देके मेरा ज्ञान बढ़ाया है. तो उनको तो कोटि कोटि वंदन. लेकिन ये सारी चीजें मैं ये डिस्क्राइब करना चाहूंगा कल. डेफिनेटली उनकी आज्ञा है कि इसके ऊपर एक पुस्तक लिखी जाए जो अभी चालू है और मैं पुस्तक भी लिख रहा हूँ. लेकिन इसके अलावा भी जो भी सारी बातें हैं that I will share definitely. કેટલાક નાસ્તિક કહે છે કે સૂર્ય ગલી ગયા તો બીજા દેશના લોકો કેમ જાણતા નથી. ઓપ્પો A3 ઉપરથી આ એક આવેલો છે, પ્રાઇવેટલી આ એક મેસેજ આવેલો છે. હું नास्तिक के आस्तिकની तो बात नहीं, मैं नास्तिक और आस्तिक की बात नहीं करूंगा. मैं ये इतना बोलूंगा कि दिस इज साइंस, प्योर साइंस. और मैं चाहे नास्तिक हो या चाहे आस्तिक हो, साइंस में सब बिलीव करते हैं. और मैं ये सारे जो घटनाएं हैं, ये जो सारे क्रम है, वो इंसिडेंट्स, देखो एक चीज मैं बताता हूँ कि हमारे यहाँ पे माइथोलॉजी एक शब्द जो इस्तेमाल हुआ है उसको मैं बताऊं कि माइथोलॉजिकली दैट डज नॉट मीन कि वो एक कहानी किस्से हैं. व्हाट इज द मीनिंग ऑफ माइथोलॉजी? बस ये एक लास्ट क्वेश्चन का मैं आंसर देके यहाँ से बंद करता हूँ. माइथोलॉजी मीन्स कि भाई रास्ते में से मैं जा रहा था, मैंने एक हिरन को देखा लेकिन मेरे पास मोबाइल नहीं था, तो आई वॉज अनेबल टू कैप्चर द पिक्चर ऑफ दैट मृग. मैं वो मृग का पिक्चर कैप्चर नहीं कर पाया. अब मैं जहां पे पहुंचा वहां पे मैं ये चीज डिस्क्राइब नहीं कर पा रहा हूँ कि भाई वो हिरन सोनेरी हिरन था.
या तो राम जी वो चीज डिस्क्राइब नहीं कर पा रहे हैं कि दैट वाज द गोल्डन बियर। तो ये सारी जो चीजें हैं वो सत्य है, घटना तो है, लेकिन जिसको हम प्रूव नहीं कर पा रहे थे। और दिस वाज डिस्क्राइब इन 1790। अंग्रेजों ने 1790 को हमारे लिए रखा था, क्योंकि उस वक्त इतनी टेक्नोलॉजी नहीं थी, उस वक्त इतने प्रयोग नहीं हो रहे थे, उस वक्त इतना नॉलेज नहीं था। और जो अपने हिसाब से इसको देखते थे, उन्होंने अपने हिसाब से उसको देख के जो जवाब दिए थे, दैट वाज मीथ। और ये इस वजह से माइथोलॉजी कनेक्ट हो गया। और बाद में जो एजुकेशन सिस्टम में इन लोगों को ये माइथोलॉजी को कन्वर्ट करके जिस तरह से आगे बढ़ाया है, दैट इज डिफरेंट थिंग। लेकिन माइथोलॉजी वो चीज है कि वो देवदत्त पटनायक जो मेरे अच्छे दोस्त हैं, उन्होंने भी मेरे साथ एक दफा ये शेयर, और उन्होंने ये यूट्यूब पे भी एक वीडियो डाला हुआ है। माइथोलॉजी मीन्स सत्य असत्य नहीं है। माइथोलॉजी मीन्स जो सत्य है वही है, लेकिन जिसको हम प्रूव नहीं कर सकते थे। आज हमारे पास काफी सारी टेक्नोलॉजी है और हम काफी डेवलप होते जा रहे हैं। तो धीरे धीरे ये सारी टेक्नोलॉजी और ये सारी चीजें जो वापस प्रूव होती जा रही है, वो काफी सारी चीजें हम धीरे धीरे बताएंगे, काफी सारी चीजें हम एक्सप्लेन भी करेंगे। दोस्तों, रामायण में दुनिया के हर देश में से, दुनिया के हर देश में, पूरी पृथ्वी पे हर जगह से उसके सबूत यानी उसकी कहानियां, ये एक कहानी कैसी होगी आप दोस्तों ये सोच सकते हैं। अगर आप जिसको जो नास्तिक है उनको मैं बोलूंगा, आप अगर इसको कहानी मानते हैं तो ये कहानी कैसी होगी कि दुनिया के सारे देशों ने उसको बिलीव किया है, सारे देशों में से उसके भीत चित्र और एक्सप्रेशंस मिले हुए हैं। तो ये किस तरह से जुड़े हुए हैं दैट वी डोंट। तो ये कहानी किससे अगर होंगे तो ये सत्य घटना है या पौराणिक बातें हैं, तो उन लोगों ने सबने इसको माइथोलॉजिकल नहीं लिया है। उन लोगों ने अपने अपनी किताबों में कहीं ना कहीं उसको ऐतिहासिक ग्रंथ, कहानियां या ऐतिहासिक घटनाएं, कहानियां भूल मैं माफी मांगता हूँ, कहानियां नहीं है, ऐतिहासिक घटनाओं के तौर पे डिस्क्राइब किया है। तो दैट वाज अ हिस्टोरिकल इंसिडेंस। पूरा रामायण एक हिस्टोरिकल इंसिडेंस था जो सब देशों ने अपने अपने आर्काइव्स के अंदर भी कहीं ना कहीं जो प्रिजर्व किया है, उसमें से ये सारी चीजें लिखी हुई हैं। तो यहाँ से मैं आज अपना सेशन डिसकंटिन्यू करता हूँ। कल जो भी और जुड़ना चाहते हैं वो जुड़ेंगे। विनय भाई, मैं कल हिंदी में बात करूंगा, आज के लिए माफी चाहता हूँ वापस। ओके, थैंक यू। जिसको और सवाल है वो मेरे साथ इंटरेक्ट मेरे इंडिविजुअल मोबाइल पे भेज सकते हैं। मैं कोशिश करूंगा। एंड थैंक यू फॉर बेयरिंग मी। मुझे आज सहन करने के लिए भी धन्यवाद। थैंक यू।